સ્ક્રીન વિઝિબલ છે ને? યસ પ્રભુજી. હા દેખાય છે. ઓકે, વિલ સ્ટાર્ટ. આપણે ભક્તિ શાસ્ત્રી બેચ 2 મોડ્યુલ 4 અને લેવલ આજે સોરી લેસન નંબર 4 આપણે લઈશું. સો વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ અને બ્લેસિંગ્સ ઓફ શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ અને આપણી ગુરુ પરંપરાના બ્લેસિંગ્સ લઈને વિથ મંગલાચરણ વિલ સ્ટાર્ટ ટુડેઝ સેશન. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्य ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. तो प्रभुपाद લેસન 4 અચ્છા આપણે સાધના ભક્તિ ચાલુ કરીશું પણ આઈ થિંક એકાદ આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં બાકી છે ને કઈ. એક મિનિટ, લેટ મી ઓપન ધેટ સેશન ઓલસો. લેસન 3 ની અંદર આપણે શું જોયું હતું? તો લેસન 3 ની અંદર આપણે 6 કેરેક્ટરિસ્ટિક જે હતી પ્યોર ડિવોશનલ સર્વિસની, બરાબર, અને એ કયા સ્ટેજ આપણે ખબર છે આપણે જે પ્યોર ડિવોશનલ સર્વિસ કઈ છે પ્યોર ડિવોશનલ સર્વિસ કયા સ્ટેજીસ હોય છે એના? સ્ટાર્ટ ફ્રોમ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ ભક્ત. નહીં માતાજી, પ્યોર ડિવોશનલ સર્વિસ, નોટ પ્યોર ડિવોટી. એટલે આપણે સાધના ભક્તિ, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. સાધના ભક્તિ, ભાવ ભક્તિ, પ્રેમ ભક્તિ, હા, વૈદિક ભક્તિ, વૈદિક ભક્તિ. હા, એટલે એ જેમ જેમ સ્ટેજીસ આપણે આગળ જાય એમ એમ જે 6 ક્વોલિટીઝ આપણે જોઈ હતી, 6 ક્વોલિટીઝ કઈ કઈ પ્યોર ડિવોશનલ સર્વિસની? શુદ્ધ પેલું કલેશ અગ્નિ, પછી ભક્તિ ભક્તને આપોઆપ દિવ્ય આનંદમાં મૂકે છે. શુદ્ધ ભક્તિ દુર્લભ છે. શુદ્ધ ભક્તિમાં રહેનારા ભક્ત મોક્ષના વિચારને પણ તુચ્છ ગણે છે અને શુદ્ધ ભક્તિ શ્રી કૃષ્ણને આકર્ષવાનું એકમાત્ર સાધન છે. એટલે 6 ક્વોલિટીઝ છે. 6 માંથી આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું પહેલી 2 ક્વોલિટીઝ છે સાધના ભક્તિમાં તમને દેખાય, મતલબ યુ કેન ફીલ, બરાબર. પછી જેમ જેમ આપણું એડવાન્સ સ્ટેજ થતું જાય સાધના ભક્તિ પછી ભાવ ભક્તિમાં એના આગળના 2 સ્ટેજ આવે અને પ્રેમ ભક્તિની અંદર ઓલ 6 ક્વોલિટીઝ તમને જોવા મળે. સો એ રીતે આપણે જોયું હતું, બરાબર. અહીંયા લખ્યું ને એક્સપ્લેન ધ 4 કાઇન્ડ્સ ઓફ, અને બીજી આપણે જે 4 કાઇન્ડ્સ ઓફ ઇફેક્ટ ઓફ સીન, જે આપણે પાપનું જે ચક્ર હતું ને આપણે જોયું ને, અપ્રારબ્ધ ફલોન્મુખમ, એ પણ આપણે જોયું હતું, બરાબર. કે પાપ જે બેઝિકલી એક 2 કેટેગરીમાં, એક છે તે મેનિફેસ્ટ થઈ, એક પરિપક્વ થઈ ગયા અને બીજા એ પરિપક્વ હજુ થયા નથી તે, બરાબર. એટલે જે અત્યારની જે આપણી પ્રેઝન્ટ સિચ્યુએશન જે છે, બરાબર, ધેટ ઇઝ કોલ્ડ આપણો જે પાપ કર્મો જે છે એ ફળીભૂત થઈ ગયા છે અને જે બાકીના જે છે એ પરિપક્વ થવાના બાકી છે. એમાં કુટમ, બીજમ અને પછી અગેઇન પાછું એ પાપ કરવાની વૃત્તિને એ સાયકલ આપણે જોઈ હતી, બરાબર. સો આઈ થિંક લાસ્ટ સેશન નું કંઈક બાકી હતું. લેટ મી સી ધેટ ફર્સ્ટ.
પ્રભુજી આપણે મારો અવાજ આવે છે પ્રભુજી? હા હા આવે છે માતાજી. કૃષ્ણ ભાવનાનું શુદ્ધ ભક્તિની દુર્લભતાથી બાકી છે આપણે. હા હા ઓકે. તો યસ આપણે ક્વિક રિવિઝન આપણે જોયું અહીંયા આપણે જે જોયું હતું ને પાપની જે સાયકલ જે છે આ રીતે હોય બરાબર. પાપ, અપ્રારબ્ધ અને પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે જે ઓલરેડી ફલોન્મુખમ થઈ ગયા છે, એટલે કે મેનિફેસ્ટ રિએક્શન, એમનું રિએક્શન આવી ગયું છે આપણા આ જન્મમાં. આપણો બર્થ, આપણું એજ્યુકેશન, આપણા બ્યુટી, આપણું જે પણ અત્યારે આપણે મળી રહ્યું છે એ આપણું ફલોન્મુખમ થઈ ગયું છે, એટલે કે મેનિફેસ્ટ થઈ ગયું છે. અને બીજી કેટેગરી જે છે અહીંયા આગળ સિનફુલ પ્રોપેન્સિટી, એટલે કુટમ કહેવાય બરાબર. અને આની આગળનું સ્ટેજ જે છે બીજમ, એટલે સિનફુલ ડિઝાયર. ઓકે. અને ડિઝાયર ને લીધે શું આપણે અગેન પાપ કર્મ કરીએ. સો એ સાયકલ ઓલવેઝ ચાલુ રહે બરાબર. આઈ થિંક તમે ભક્તિ વૃક્ષામાં બી ડિસ્કસ કર્યું હશે, તો એની ડાઉટ હોય તો તમે પાછા આપણે વી કેન ડિસ્કસ. ઓકે, કદાચ કર્યું હોય રીડ કરતા તમને. અમને છે ને તે ઇંગ્લિશ ને ગુજરાતી હોય છે ને એમાં અમે થોડું સ્ટ્રગલ કરતા હોઈએ છીએ કે કેવી રીતે એને કરીએ, પછી હિન્દીમાં છે એટલે બધું થોડું ગડબડ થાય છે. ના એટલા માટે જ આપણે બને ત્યાં સુધી બુકની અંદર હું રિફર એટલા માટે જ કરું છું કે પહેલા બુક રિફર કરીને પછી આપણે આ સ્લાઇડ જોઈએ. સ્લાઇડ ઇઝ વેરી લેસ એકચ્યુઅલી. મેઇન જે એક્સપ્લેનેશન છે ને બુકની અંદર થોડું ડિટેલમાં આપ્યું છે. ઇવન એનાલોજી બી આપણે જે ડિસ્કસ કરેલી એ ફ્રોમ બુક ઓનલી. સો આમાં સ્લાઇડની અંદર ખાલી હાઇલાઇટ્સ જેવું જ છે માતાજી. તો તમે જયારે બુક વાંચશો ને એટલે તમને પાછું આખું રિવિઝન થઈ જશે. તો બી હું સોરી આઈ કેન નોટ એબલ ટુ ટ્રાન્સલેટ સ્લાઇડ ઇન ગુજરાતી. હું ટ્રાય કરીશ, ચાલો ને વાંધો નહીં. એટલે સ્લાઇડ તમને મોકલવામાં થાય. કારણ લાસ્ટ વીક બી પ્રભુજી આમાં પ્રારબ્ધ અને અપ્રારબ્ધ છે, અને આપણે બુકમાં અપરિપક્વ અને પરિપક્વ છે એવી રીતે છે. હા એટલે માતાજી સેમ જ છે, પરિપક્વ અને અપરિપક્વ. અપરિપક્વ એટલે કે હજી એ પૂરું, મતલબ એટલે કે અપ્રારબ્ધ, મતલબ હજુ એ નથી થયું એમ બરાબર. એટલે એમાં છે ને બધાને કન્ફ્યુઝન થતું હતું. ભક્તિ વૃક્ષામાં અમે કોઈ ચર્ચા કરી ને ત્યારે એમાં કન્ફ્યુઝન થતું હતું. એટલે માતાજી એનું છે ને ડિટેલમાં હેન્ડબુક ના પેજ નંબર 86 પર આપ્યું છે આખો કોષ્ટક એનો. એટલે એ જોઈએ ને તો એમાં બી પ્રારબ્ધ અને અપ્રારબ્ધ લખ્યું છે, એટલે ઇટ ઇઝ ઓકે. થોડું તો આપણે બધી કોરિલેટ કરીને આપણે આઈડિયા આવી જાય માતાજી. એટલે છતાં ઇટ ઇઝ ડિફિકલ્ટ, આઈ અન્ડરસ્ટેન્ડ. સમજી શકું છું કે થોડી અમુક વાર એવું થાય, પણ આપણે નેક્ટર ઓફ ડિવોશન ગુજરાતીમાં હોય ને માતાજી, તો તમે એને રિફર કરો એટલે તમને લગભગ ગુજરાતીમાં તો ક્લેરિટી આવી જ જાય એમ. કદાચ આ સ્લાઇડ બી તમે જો તો અમુક વાર એવું થાય, અમુક જગ્યાએ અમુક ઇંગ્લિશ વર્ડ જ યુઝ કરેલા હોય, પણ ગુજરાતીમાં ઉલટું અમુક વાર ગુજરાતી ઇઝ ટફ. મને એવું લાગે છે કે અમુક શબ્દ છે ડિફાઇન કરેલા તો ગુજરાતીમાં યાદ રાખવાનું થોડું મુશ્કેલ પડી જાય, પણ ઇંગ્લિશમાં આપણે ઇટ્સ ઇઝી ટુ રિમેમ્બર. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો, અને અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો. પણ આ જે પાપ કેવી રીતે આપણને મતલબ એ કરે છે ને, અમુક વાર નહીં આપણી ભલે આપણે ગમે એટલા હજુ આપણે એનીવે હજુ આપણે નિયોફાઇટ ડીઓટી જ કહેવાય, પણ છતાં બી આજે સિનફુલ પ્રોપેન્સિટી જે છે અને સિનફુલ ડિઝાયર એ આપણે છોડતું નથી એમ. ભલે આપણે બહુ નક્કી કરીએ કે નહીં બહારનું નહીં જ ખાવું જોઈએ, પણ અમુક વાર એમ થાય કે ચાલો ચાલશે, જૈન છે એટલે ચાલે, અથવા તો એવી કન્ડિશન હોય તો આપણે આપણી જાતને જસ્ટિફાઈ કરી નાખીએ કે નહીં આવું તો ચાલે, એટલે એમ. તો દેટ ઇઝ કોલ્ડ હું સિનફુલ પ્રોપેન્સિટી. અને બીકોઝ ઓફ ધેટ એના લીધે એ સિનફુલ ડિઝાયર એ પછી એવી એમ ફેવરેબલ કન્ડિશન્સ આવે ને, અથવા તો એવી સિચ્યુએશનમાં આપણે મુકાય તો આપણે પછી એ કરી નાખીએ કે ચાલો હવે એકાદ વાર બહારથી ખાઈ લેવાય, વાંધો નહીં, કશું નહીં એમ કરી. અને એ રીતે પછી જે એવું કહેવામાં આવે છે ને કે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ કડાઈથી જેટલું તમે સ્ટ્રિક્ટલી ફોલો કરશો, ઇવન ઇન્ક્લુડિંગ મી, હું ખાલી એટલે હું એમ નથી કહેતો કે હું બહુ એકદમ કરું છું બરાબર, કે આઈ એમ ઓલ્સો અમોંગ યુ ઓનલી, બટ જેટલું પરફેક્ટલી આપણે ફોલો કરીશું ને એટલું ફાસ્ટ તમને પોતાને રિયલાઇઝેશન થશે. અને એની રિઝલ્ટ મેં આગળ બી કીધું હતું કે ધારો કે આપણે કદાચ બહાર ખાવાનું આવી જાય અથવા તો કંઈ આમ તેમ થઈ જાય ને, તો નેક્સ્ટ ડે આપણે ચેન્ટિંગમાં એનું ઇફેક્ટ તરત જ દેખાય છે. તો આપણે પોતે જ એનાલિસિસ કરી શકીએ કે ના શું કામ કે મેં કશે બહાર ખાધેલું અથવા તો મેં પ્રસાદમની જગ્યાએ વિધાઉટ ઓફરિંગ આઈ હેવ ઇટન સમથિંગ. તો એની ઇફેક્ટ એટલે કૃષ્ણા કોન્શિયસનેસ ઉપર તરત જ થઈ જાય છે. એટલે જેટલું કડાઈથી તમે પાલન કરશો રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સનું. ઇવન અમુક વાર આપણે જો કે હવે મૂવી ને એવું તો જોતા નથી હવે, પણ છતાં બી અમુક વાર રીલ્સ જોવાઈ જાય છે આપણે વોટ્સઅપમાં ને, જેવું આપણે સોશિયલ મીડિયા ઓપન કરીએ એટલે
એટલું બધું એ છે ને કે અમુક રીલ્સ નહીં જોવાઈ જાય અથવા અમુક સિરિયલો આવી જાય થોડીક એની અંદર, તો એની ઇફેક્ટ ડેફિનેટલી થાય જ છે. સો આમાં એટલે એ જે કહે ને આ પ્રોપેન્સિટી અને ડિઝાયર, આજે કૂટ અને બીજ એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને એમ લાગે કે ના આપણે હવે એડવાન્સ ડીઓટી થઈ ગયા છે, બટ સ્ટીલ સમ ફેવરેબલ કન્ડિશન્સ આવે એટલે આપણે એક વસ્તુ નહીં કરવાનું કરી નાખતા હોઈએ છીએ. ઓકે, સો એટલા માટે ડીઓટી એસોસિએશન જેટલું મેક્સિમમ હોય, અથવા કૃષ્ણના વિચાર પેલું કે ને કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ, એ જેટલું આપણે એ કરીશું ને એટલું પેલી વસ્તુ આપણાથી એનાથી આપણે બચી શકીશું. તો આ આપણે બધું જોયું હતું. તો ક્લેશ, લાગણી, ભાવ, પ્રેમ બધા થઈ ગયું. સુદુર્લભા થઈ ગયું તો બાકી હતું નહીં, આઈ થિંક સુદુર્લભા રેલી જેવી થઈ ગયું. લાસ્ટ બે બાકી છે આઈ થિંક. કૃષ્ણ, હા પણ આપણે જોયું હતું રાધા રાણી, બરાબર. ભક્તિ એટલે એ અંતરંગા શક્તિ કહેવાય, એ પણ આપણે જોયું હતું. સો આઈ થિંક સાંદ્રાનંદ ઓટોમેટિક. આમ તો આ પ્રમાણે સ્લાઇડ પ્રમાણે તો થઈ ગયું હતું, પણ છતાં આઈ થિંક શું માતાજી આપણે વાંચી લીધેલું બંને લાસ્ટ પેરેગ્રાફ. છેલ્લે સુધી આપણે લાસ્ટ વાંચવાનું વંચાઈ ગયું છે, બધું જ વંચાઈ ગયું. એટલે કવર તો થઈ જ ગયું છે બધું. છતાં આની અંદર કંઈક હજુ આપણે ડિવિઝન કરવું હોય તો વી કેન ડુ. આમાં કંઈક હજુ આપણે ક્લેરિટી જોઈ છે. જેવું કે હવે આ સુદુર્લભા તો રેરલી એચીવ્ડ. આપણે ખબર છે કે ભગવાન ભક્તિ બહુ રેરલી આપતા હોય છે. બીજી બધી ભૌતિક સગવડતા આપણે તરત આપી દઈએ છે ભગવાન પાસે માંગીએ તો, પણ ભક્તિ એટલે આપણને ખબર છે કે ભગવાન પોતે વેચાઈ જાય છે. સો ઇટ રેરલી એચીવ્ડ એવું આપણે કહી શકીએ. પછી સાંદ્રાનંદ વિશેષ આત્મા એટલે ઓટોમેટિકલી પુટ્સ ઇન ટ્રાન્સેન્ડેન્ટલ પ્લેઝર, એ આપણે જોયું હતું. ઓકે, અને શ્રી કૃષ્ણ આકર્ષણી એ પણ. સો આઈ થિંક ઇટ્સ ઓકે. હવે આપણે આગળ પ્રભુજી, જઈશું. એટલે એક્ઝામમાં પૂછાય પાછળની સ્લાઇડ કરો, 6 કેરેક્ટરિસ્ટિક્સ છે, તો એને આવી રીતે પોઈન્ટ થ્રુ લખવું પડશે કે પછી હું બોલી એ રીતે ચાલે? બુકમાં હું બોલી હતી એ રીતે આપ્યું છે કલેશ અગ્નિ ને એવું બધું, અને એમાં આખું મતલબ એક લાઈન નું લખ્યું છે, તો એ રીતે લખવાનું કે પછી આ રીતે પોઈન્ટ થ્રુ લખવું પડશે? કારણ કે પોઈન્ટ થ્રુ પછી હેન્ડબુકમાં છે, તો વિચ ઇઝ બેટર ફોર એક્ઝામ? એટલે જો માતાજી આ ખાલી પૂછે કે 6 કેરેક્ટરિસ્ટિક ઓફ પ્યોર ડિવોશનલ સર્વિસ કઈ છે, તો પછી 5 માર્કનો ક્વેશ્ચન હોય તો તમે આટલું લખો તો ઇટ્સ ઓકે. પણ ધારો કે એમ ડિટેલમાં પૂછું કે પ્લીઝ એક્સપ્લેન ક્લેશાગ્નિ, એકલું ક્લેશાગ્નિ એક્સપ્લેન ઇન ડિટેલ, તો 5 માર્કનું એકલું હોય તો તમારે આખું બધું પેલું સમજાવવું પડશે કે અવિદ્યાથી લઈને કેવી રીતે પેલા 4 સ્ટેજ, પછી પાપ અથવા તો પાપનું સ્ટેજ. તો તમને શું પૂછે છે ને એના ઉપરથી તમારે જવાબ આપવાનો, એ રીતે. ક્લિયર? એટલે ખાલી લિસ્ટ 6 કેરેક્ટરિસ્ટિક ઓફ પ્યોર ડિવોશનલ સર્વિસ, કે ખાલી નામ આપો તો પછી 5 નામ આપી દો અને એક લાઈન તમે લખી શકો કે જેવું અથવા પેલામાં સમજાયું છે એ રીતે, આપણી પીડીસી આમાં બુકમાં છે એ રીતે, બરાબર. અને ડિટેલ કોઈ એક જ છે. હા, તમારું ઓડિયો છે ને એ સ્પોટલાઇટ થાય છે, તમારો વિડિયો સ્પોટલાઇટ નથી થતો. અચ્છા એવું છે. એક સેકન્ડ. એ સ્પોટલાઇટ નું કઈ રીતે કરે છે? લેટ મી સી. સ્પોટલાઇટ વિડિયો પેનલ, સ્પોટલાઇટ ધીસ શેર. ઓકે, હવે ઓકે માતાજી? હજી તો ઓડિયો જ છે. ના માતાજી, વિડીયો જ આવે છે, અંદર પીડીએફ છે. એટલે પીડીએફ તો દેખાય છે, પીપીટી દેખાય છે પ્રભુજી, હા, પણ તમારું ઓડિયો વાળું છે ડિવાઇસ. ઓડિયો વાળું છે ને, એટલે વિડિયો વાળું નથી દેખાતું માતાજી? તમારો ફેસ નથી દેખાતો ફેસ પ્રભુજી. નથી દેખાતો એમ. પેલા જે પીપીટી સાથે તમારા ફેસ ની જગ્યાએ તમે આ રાધા ગોવિંદ નો ફોટો મૂક્યો છે ને, એ વાળું દેખાય છે. અચ્છા, એક મિનિટ. રિમૂવ સ્પોટલાઇટ. અહીંયાથી કરવું પડશે. સ્પોટલાઇટ મારા લેપટોપ ની અંદર જે છે એની અંદર જે બને છે સ્પોટલાઇટ ધીસ શેર, એ હું કરું છું તો બી દેખાતું નથી. અને મેં અલગથી કેમેરો લગાવ્યો છે, પણ છતાં બી નહીં. તો પછી કઈ નહીં, આને બી રાખીએ, બીજું શું.
હવે દેખાય છે માતાજી? હવે હા, દેખાય. બસ પ્રભુજી હવે દેખાઈ હવે ગયું. દેખાયું. તો આ વિડીયોનું કઈ મતલબ નથી, આને ઓફ કરવું. હવે છે ને, દેખાય છે ને? હા યસ દેખાય છે. દેખાય છે પ્રભુજી. તો એટલે મોબાઈલ થી જ, મતલબ વિડીયો મોબાઈલ થી જ ઓન છે. ઓકે, પણ પ્રોપરલી દેખાય છે ને? મતલબ થોડું. હા દેખાય છે. ઓકે, ઠીક છે. હા, તો ઇટ્સ ઓકે માતાજી. એટલે શું પૂછ્યું છે એ પ્રમાણે જવાબ આપવાનો છે. ખાલી લિસ્ટ આઉટ કરવાનું હોય તો 6 નામ આપવાના અને એક લાઈનમાં એક્સપ્લેન કરવાનું. અને એકલું ક્લેશાગ્નિના 5 માર્ક હોય તો પછી ક્લેશાગ્નિમાં બધું તમારે એક્સપ્લેન કરવું પડશે કે ક્લેશાગ્નિમાં પેલું આખું કેવી રીતે અવિદ્યાથી આ પાપ ચક્ર આખું જે ડ્રો કરીને બતાવી દેવાનું. ઓકે, ક્લિયર માતાજી? ઓકે ઓકે પ્રભુજી. ઓકે, તો ઓકે, તો આપણે આને લેસન 4 જ ચાલુ કરીશું આપણે. ઓકે, સો આપણે જે 3 ટાઈપ્સ ઓફ ભક્તિ, આજનું સેશન આપણે લેસન 4 થી રિવિઝન થઈ ગયું. હા, સો 3 ટાઈપ્સ ઓફ ભક્તિ. સ્લાઇડ. ઓકે, there are 3 types of bhakti: sadhana bhakti, bhav bhakti and prem bhakti. Okay, કયું ચેપ્ટર છે? સેકન્ડ ચેપ્ટર ને, ભક્તિની પ્રથમ Yes. અવસ્થા સાધના ભક્તિ. સાધના ભક્તિ. સાધના ભક્તિનું મેં વાંચ્યું, આજે બહુ સરસ એક્સપ્લેન કર્યું છે બુકની અંદર. બટ એનીવેઝ સ્લાઇડ જોઈ લઈશું, પછી જરૂર હોય તો આપણે એમાંથી વાંચીશું. પેજ નંબર 19. એક તો આ પેજ નંબર છે ને બધા અલગ અલગ. અહીંયા જે શ્રીલા રૂપ ગોસ્વામીએ જે ડેફિનેશન આપી છે, શ્રીલા નેક્ટર ઓફ ડિવોશન, પેજ નંબર 19, ભક્તિ રસામૃત સિંધુ. there are 3 types of bhakti: સા ભક્તિ, સાધના, ભાવ, પ્રેમ, ચેતી, ત્રિધોતિતા. એટલે સાધના ભક્તિ કોને કહેવાય? તો કે જે વસ્તુથી, જેની પ્રોસેસ થી તમે ભાવ અને પ્રેમ સુધી જઈ શકો, ધેટ ઇઝ કોલ્ડ સાધના ભક્તિ. એવું છે. અહીંયા ક્યાં ઘડી છે બધું? અહીંયા લખ્યું છે ને, પેજ નંબર 24 માં છે. અહીંયા ઘડી કે શ્રીલ રૂપ ગોસ્વામીએ વૈદિક ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે: જ્યારે ભગવાનની ભક્તિમાં અનુવૃત્તિ અને સ્વયં સ્ફૂર્ત પ્રેમ હોતો નથી. કારણ આપણે નિયોફાઇટ હોય તો, નિયોફાઇટ એટલે શું કે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડે, બરાબર? અને આપણે સ્વયં સ્ફૂર્ત પ્રેમ નથી હોતો, અને માત્ર પરંતુ આપણે શું કરીએ કે ઓર્ડર ફોલો કરીએ છીએ. કોનો? આપણી પરંપરા અને આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટરનો. કે જેવું કે આપણે રૂપ ગોસ્વામીએ કીધું છે એનઓડી ની અંદર કે આ તમે 64 લિમ્સ ફોલો કરશો તો તમે એક ટાઈમ એવો આવશે કે તમે પ્રેમ ભક્તિ સુધી પહોંચી શકશો. સો આચાર્યના ઇન્સ્ટ્રક્શન્સ આપણે ફોલો કરીએ અથવા ગુરુ અથવા શાસ્ત્રાજ્ઞની અનુસાર ભક્ત ભક્તિમય સેવામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેની કર્તવ્ય પરાયણ સેવાને વૈદિક ભક્તિ કહે છે. એટલે સાધના ભક્તિની ડેફિનેશન અહીંયા ગાડી રૂપ ગોસ્વામીએ આપેલી છે, બરાબર? તો અહીંયા આગળ એ જ કીધું કે જે પ્રોસેસ કે જે આપણને અલ્ટિમેટ પ્રેમ સુધી લઈ શકે, ધેટ ઇઝ કોલ્ડ સાધના ભક્તિ. તો આપણે ઓલરેડી જોયું છે સામાન્ય ભક્તિ. પૂર્વ વિભાગને આપણે જે રીતે ક્લાસિફાઈ કર્યો છે, આપણે ઇન્ટ્રોડક્શન અને ફર્સ્ટ ચેપ્ટર સુધી જે સામાન્ય ભક્તિ અને એના લક્ષણો એ બધું આપણે પતી ગયું છે. હવે નાવ સેકન્ડ ચેપ્ટર થી લઈને 16 સુધી આપણે બધું એ સાધના ભક્તિમાં આવશે. ઓકે, સો વી આર નાવ સ્ટાર્ટિંગ વિથ ચેપ્ટર 2. સો હવે એલિજિબિલિટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ. શ્રીલા પ્રભુપાદ શું કહે છે પર્પટમાં? He says that devotional service is continual process from one's previous life. આપણને ખબર છે કે આપણી બીજી બધી વસ્તુઓ નાશ થઈ જાય. આપણે ખબર છે, મતલબ 2.40 શ્લોક આઈ થિંક કયો છે, ખબર છે? કોઈને યાદ છે શ્લોક? ભગવદ ગીતા 2.40. નેહાભિક્રમોનાશોસ્તિ પ્રત્યયો ન વિદ્યતે સ્વલ્પ અપ્યસ્ય પુણ્યસ્ય સ્વલ્પમ ધર્મસ્ય ત્રાયતે ત્રાયતે મહતો ભયાત. હરી બોલ, વેરી નાઇસ. સો
અહીંયા જે કીધું છે ને કે ડિવોશનલ સર્વિસ જે છે જ્યાંથી આપણે અટકી છે, ધારો કે 57 તો 58 થી નેક્સ્ટ લાઈફમાં આપણે એનાથી આગળ જાય છે. સો ઇટ ઇઝ કેરીડ ફોરવર્ડ ફ્રોમ ધ પ્રીવિયસ લાઈફ. નો વન કેન ટેક ડિવોશનલ સર્વિસ અનલેસ હી હેડ ડન he had some previous connection with it. એટલે આપણું કનેક્શન હોવું જોઈએ, અથવા તો આપણે પેલું કે ને પૂર્વજન્મના સંસ્કાર લઈને આવેલા હોય એ, અથવા તો પછી કોઈ એકદમ સ્પેશિયલ મર્સી મળી જાય ને તમને કોઈ એકદમ પ્યોર ડિવોટી સાથે તમને લવ માત્ર સાધુ સંગ મળી જાય, જેવી રીતે આપણે ખબર છે નારદ મુનિની પ્રીવિયસ લાઈફ, બરાબર, કે એમને ખાલી 4 મહિનામાં એમને સેવા કરવાનો મોકો મળેલો હતો વેદાંતી બ્રાહ્મણોનો. સો એ રીતે તમને સ્પેશિયલ મર્સી મળી જાય તો તમે આ જન્મની અંદર પણ યુ કેન બી અ ડિવોટી, એટલે તમારી ડિવોશનલ સર્વિસ સ્ટાર્ટ થઈ જાય છે. તો એલિજિબિલિટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ એ જ છે. એક તો આ રીતે તમારા પોતાના કર્મો જે પાસ્ટ જન્મમાં કરેલા હોય, અથવા તો પછી આ રીતે કોઈ સ્પેશિયલ મર્સી તમને મળે તો એ રીતે ધીસ ઇઝ ધ એલિજિબિલિટી. બટ ઇવન ઇફ ધેર ઇઝ નો કન્ટિન્યુટી, એટલે ના હોય, આગલા જન્મનું ના હોય, if only by chance a person takes interest in pure devotees instruction, જે આપણે એકદમ પેલું અમુક વાર કહે ને કે આ સ્પાર્ક, તમને કોઈ ઇન્સ્ટ્રક્શન આપે એ તમે તરત જ ફોલો કરો કે ના આ એ કે બરાબર છે, then he can be accepted and can advance in devotional service. ઓકે, બાકી આપણને ખબર છે કેટલા વખતથી કેટલા વર્ષોથી આપણે બધા જ જાણતા હતા કે ઇસ્કોન બધા સિટીમાં હોય છે, અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં, બધી જગ્યાએ, પણ આપણને અત્યાર સુધી ખબર નહીં, આપણા પેલું અજ્ઞાત સુકૃતિઓ નહીં હતી, અથવા તો આપણે એના તરફ એટ્રેક્ટ નતા થયા, એની જગ્યાએ આપણે બીજી પ્રોસેસમાં અટવાયેલા હતા. ઓકે, સેમ વે ઇટ એપ્લાઇઝ ટુ મી ઓલ્સો, બરાબર. સો પણ જ્યારે જેનો જે ટાઈમ થાય, અથવા તો જે એનએનડી પ્રભુ જ્યારે કોરોના ચાલુ થવાનો હતો અને એ વખતે જ્યારે મળ્યું, તે વખતથી પછી આપણે આમાં કૃષ્ણા કોન્શિયસનેસ વી હેવ એક્સેપ્ટેડ. તો એ રીતે દરેકની લાઈફને એવી રીતે એવી સિચ્યુએશન આવે કે એ વખતે એનાથી પછી તમે તમારી ડિવોશનલ સર્વિસ અથવા તો કૃષ્ણા કોન્શિયસનેસમાં આવી શકે. અહીંયા પણ એ જ વસ્તુ કીધું છે. સો એલિજિબિલિટી આ બે રીતે તમે થઈ શકે, અજ્ઞાત સુકૃતિ વગર અથવા એના વગર. હવે વિલ ડિફાઇન સાધના ભક્તિ. કટી સાધ્ય ભવેત સાધ્ય ભાવ, આની અંદર કટી સાધ્ય ભવેત સાધ્ય ભાવ સ સાધના વિદ્યા. કટી સાધ્ય એટલે શું કે એક્ઝિક્યુટેડ બાય સેન્સીસ, કે સાધના ભક્તિમાં એટલે શું આપણી જે સેન્સીસ, આપણી ઇન્દ્રિયો જે છે બધી આપણે એંગેજ કરવાની છે. આપણે ખબર છે કે આપણી બોડી કન્સિસ્ટ ઓફ જે કે ને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, બરાબર. જે આપણા કોઈ પણ આપણે ઇવન કંટ્રોલ સિસ્ટમ બી લેતા હોય તો કંટ્રોલ સિસ્ટમમાં વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું હોય, જેનાથી આપણે સેન્સ કરીએ, એને શું કહેવાય, ટ્રાન્સડ્યુસર, અમારા ટેકનિકલ ભાષામાં ટ્રાન્સડ્યુસર, બરાબર. તો એ સેન્સીસ માંથી એ ઇનપુટ લઈને પછી એને જે એન્જિનિયરિંગ કે કોઈ ભણ્યું હોય એમને થોડું વધારે આઈડિયા છે, ફિઝિક્સ ભણેલું હોય તો એને પ્રોપર એને પછી કન્વર્ટ કરે, જેવું કે કરંટ હોય અથવા પ્રેશર હોય, એને ટ્રાન્સડ્યુસર શું કરે, એમાં કન્વર્ટ કરે 4 to 20 મિલીએમ્પ્સમાં, અને એ પછી એ પ્રોસેસ જે કંટ્રોલર હોય એની અંદર એના ઇનપુટ જાય અને પ્રોસેસ કરીને પછી આઉટપુટ આપે. એટલે એ રીતે કંટ્રોલ સિસ્ટમ વર્ક કરે, ઇનપુટ, પ્રોસેસ અને પછી આઉટપુટ, અને પછી આઉટપુટનો અગેન ફીડબેક લઈ અગેન પાછું ઇનપુટમાં જાય. એ રીતે આપણે કંટ્રોલ સિસ્ટમ કામ કરે. તો એવી જ રીતે અહીંયા આગળ આપણી બધી જે ઇન્દ્રિયો છે એ કામ કરે સેન્સર તરીકે, બરાબર. તો એ સેન્સ શું ગ્રહણ કરે એના ઉપરથી આપણું પ્રોસેસર, જે માઇન્ડ, આપણે પ્રોસેસર, વી કેન સે લાઈક ધેટ માઇન્ડ ઇઝ અ કંટ્રોલર અથવા પ્રોસેસર. આપણે બધું જે પણ કમાન્ડ મળતા હોય, બરાબર, એ માઇન્ડ અને ઇન્ટેલિજન્ટ એના ઉપર સુપરવિઝન રાખતા હોય. એ બે થી એ આઉટપુટ આપણે જનરેટ થતા હોય. અને એ આઉટપુટ એટલે શું, જે આપણી, જેવું કે હવે મને કઈ ખાવાની ઈચ્છા થઈ, બરાબર, એટલે મારી ઇન્દ્રિય કમાન્ડ આપ્યો કે નહીં મારે આજે બહારનું જમવું છે, અથવા તો આજે મારે સન્ડેમાં ઇસ્કોનમાં જઈને મારે પ્રસાદ લેવો છે. સો એ પ્રોસેસ થયું એટલે પછી મેં આખો પ્લાન બનાવ્યો, નક્કી કર્યો કે સાંજે 5 વાગે હું આઈ વિલ વિઝિટ અ ટેમ્પલ. સો એના માટે પછી મારે શું કરવું પડે, મારે પ્લાન કરે એટલે પછી એક્ઝિક્યુટ કરે, કાં તો મારે પગથી ચાલીને જવું પડે અથવા તો બાઇક અથવા ગાડી લઈને જવું પડે. સો આઉટપુટ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ પ્રોસેસ જે કરે છે એને એક્ઝિક્યુટ કરવામાં મદદ કરે, બરાબર. અને જ્ઞાનેન્દ્રિયો એ આપણે જે પણ મતલબ ઇનપુટ હોય એને ઇનપુટનું કામ, એટલે ઇનપુટ, આઉટપુટ. અને તો અહીંયા કટી સાધ્ય એટલે એક્ઝિક્યુટેડ બાય સેન્સીસ, આપણી જેટલી બી ઇન્દ્રિયો છે બધી, સો એનાથી એક્ઝિક્યુશન શરૂ થાય છે. ભવેત એટલે શુડ બી, અને સાધ્ય ભાવ
એટલે કે બાય વિચ ભાવ લવ ઇઝ એક્વાયર્ડ, જે પેલા આગળ બી ડેફિનેશન રૂપ ગોસ્વામીએ કીધું હતું ને કે સાધ્ય ભાવ શું છે? તો ભગવાનનો પ્રેમ છે. પેલું કે ને હેતુ પ્રયોગ સાધન, એના જેવું. સાધન શું છે? તો કે આપણી આ ઇન્દ્રિયો છે. કે સ એટલે ધેટ, સાધના અભિદા ઇઝ કોલ્ડ સાધના ભક્તિ. એટલે આ પણ એ જ છે. એટલે જે આપણે કીધું એ રીતે સાધના ભક્તિની ડેફિનેશન ક્લિયર. પ્રોસેસ બાય વિચ વી કેન અચીવ પ્રેમ, શુદ્ધ પ્રેમ, ભગવાનનો પ્રેમ અચીવ કરી શકીએ. એક્શન ઓફ ધ સેન્સીસ વિચ પ્રોડ્યુસીસ ધ સ્ટેજ ઓફ ભાવ ઇઝ કોલ્ડ સાધના ભક્તિ. એટલે એ જ વસ્તુ આ રીતે કર્યા કરે છે. તો અહીંયા ડિવોશનલ સર્વિસ ઇન પ્રેક્ટિસ, બરાબર. પ્રેક્ટિસ મીન્સ એમ્પ્લોઈંગ બોથ માઇન્ડ અને સેન્સીસ, પ્રેક્ટિકલ devotional service. This practice is not for developing something artificial. હવે અહીંયા આગળ બહુ સરસ પેલું એક એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે આર્ટિફિશિયલી ડેવલપ નહીં કરી શકીએ. કોઈ પણ પ્રેક્ટિસ હોય તો આપણે જેવી રીતે નાનું બાળક હોય, બરાબર, એને ચાલવાની અહીંયા આગળ ચાલવાની એ ડોર્મેન્ટ એ છે એની, પરંતુ એને થોડી પ્રેક્ટિસ કરાવે એટલે નાનું બાળક ધીરે ધીરે પછી ચાલતું થઈ જાય. એવી રીતે ભગવાનની સેવા કરવાની, પેલું કે ને જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. સેવા, આપણું સેવા જે છે જીવનો સ્વભાવ છે, પણ એને પ્રોપર થોડી પ્રેક્ટિસ કરીએ તો એ ઓટોમેટિકલી એ જે સર્વિસ જે છે ભગવાનના એમાં કન્વર્ટ થઈ શકે. ત્યાં આગળ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, a child learns or practice to walk. This walking is not unnatural. એટલે એ અનનેચરલ નથી, બરાબર. દરેક ઇવન ગાયનું બચ્ચું, અથવા અમને ખબર હશે ગાયનું બચ્ચું વિધિન 15 હાફ એન અવર આફ્ટર બર્થ ઇમિડિયેટલી એ ચાલવા માટે. કદાચ તમારા લોકોનો એક્સપિરિયન્સ છે. હજુ કદાચ ભેંસનું બચ્ચું એ કદાચ 2 દિવસ કે 1 દિવસ પછી ઊભું થાય, જ્યારે ગાયનું બચ્ચું એ ઇમિડિયેટલી અડધી કલાકમાં તો એ ચાલતું દોડતું થઈ જાય. ઓકે, સો એવી એની નેચરલ, ધેટ ઇઝ કોલ્ડ નેચરલ. વોકિંગ ઇઝ અ નેચરલ, બરાબર. The walking capacity is there originally in the child, and simply by little practice, એટલે આપણા બાળકની વાત કરીએ તો 6, 7, 8, 9 મહિના થાય એટલે ધીરે ધીરે પછી થોડું એ કરવા માટે, અને 1, 1.5, 2 વર્ષે તમે થોડી પ્રેક્ટિસ કરે, પેલા આંગળી પકડી પછી ઓટોમેટિક ચાલતું થઈ જતું હોય છે. સિમિલરલી કૃષ્ણા કોન્શિયસનેસ પણ કેન નોટ એરાઉઝ સિમ્પલી બાય પ્રેક્ટિસ. એટલે એકલી પ્રેક્ટિસ થી નહીં થાય, બરાબર. એકચ્યુઅલી ધેર ઇઝ નો સચ પ્રેક્ટિસ, એવું કહે છે. કૃષ્ણા કોન્શિયસનેસ ઇટ ઓટોમેટિક અંદર હોય જ છે આપણી, પરંતુ એને થોડું એ હોવું જોઈએ, બરાબર. તો સોરી, હા, જ્યારે આપણે ઈચ્છા કરીએ, when we wish to develop our innate capacity for devotional service, એટલે આપણે કહે ને કે સેવાની વૃત્તિ આપણામાં હોય છે. જો આપણે ભગવાનની સેવા નહીં કરીશું તો કોઈ બીજાની સેવા કરીશું, દેશની સેવા કરીશું, ફેમિલીની સેવા કરીશું, સમાજની સેવા કરીશું, છેલ્લે કોઈ નહીં હોય તો ડોગની સેવા કરીએ આપણે. તો ઓલરેડી એ કેપેસિટી છે જ ડિવોશનલ સર્વિસ. there are certain process by which, પણ જો એની પ્રોપર પ્રોસેસ આપણે ફોલો કરીશું, એ પ્રોસેસ, તો એક્સેપ્ટિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ ધેમ, એટલે ડૂઝ અને ડોન્ટ કરીશું, શું કરીશું, will cause the dormant capacity, જે ઇનહરન્ટ કેપેસિટી આપણી અંદર હોય છે એ ઇન્વોક થાય, એટલે કે એ પછી ઓટોમેટિકલી બહાર આવે. અને સચ પ્રેક્ટિસ કોલ્ડ સાધના ભક્તિ. તો સાધના ભક્તિ, આઈ થિંક ઇટ ઇઝ વેરી ક્લિયર. આટલી સ્લાઇડમાંથી બધું, બરાબર. ધીસ પ્રેક્ટિસીસ વિલ હેલ્પ વન બીકમ ક્યોર્ડ ઓફ મેડનેસ. હવે આપણે અહીંયા ભૌતિક જગતમાં આવ્યા શું કે આપણી મૂર્ખામીને લીધે, આપણી જીદને લીધે આવ્યા, બરાબર. તો એનાથી અગેન આપણે કરેક્શન કરવું હોય તો આ પ્રેક્ટિસ જે છે આપણા ગુરુ અને ગુરુ પરંપરાએ આપી છે, બરાબર, આચાર્યોએ જે આપી છે, તો એનાથી આપણી જે મેડનેસ છે એ ક્યોર થઈ શકે, બરાબર. અહીંયા આગળ કહે ને કે જેવી રીતે આપણે સાયક્રાઇટિક પાસે જાય છે, જેને એનો પ્રોબ્લેમ હોય છે, મેન્ટલ ઇસ્યુ હોય, તો એ અને પછી એની ઇન્સ્ટ્રક્શનથી જેવી રીતે લખ્યું છે કે મેન્ટલ ડિસીઝ ઇઝ ક્યોર્ડ બાય ધ ડિરેક્શન ઓફ સાયક્રાઇટિસ્ટ. જે રીતે સાયક્રાઇટિસ્ટ કહે છે એ રીતે આપણે જો પ્રેક્ટિસ કરીએ તો આપણું મેન્ટલ ડિસીઝ ક્યોર થાય છે. તેવી જ રીતે સાધના ભક્તિ શું કરે, આપણી જે કન્ડિશન સ્ટેજ છે આપણા ભૌતિક જગતમાં આપણે આવ્યા, દેટ ઇઝ કોલ્ડ કન્ડિશન સોલ આપણે. તો એ જે મેડનેસ છે, બરાબર, બીકોઝ ઓફ સ્પેલ ઓફ માયાના અધિકાર, માયાના ભૌતિક જગત ઇઝ કંટ્રોલ બાય માયાદેવી, બરાબર, દુર્ગા દેવી. સો એ આપણે મટીરિયલ ઇલ્યુઝનથી દૂર થઈને આપણે અગેન બાય ચેન્ટિંગ ધ હરે કૃષ્ણ મહામંત્ર આપણે અગેન વી કેન ગો બેક ટુ ગોડ હેડ. આપણે ગોલોકા ચાર્ટમાં જોઈએ છે ને, એક જ દોરી છે કે જે આપણે ભૌતિક જગત સુધી કનેક્ટ કરી શકે. સો પ્યોર ડિવોશનલ સર્વિસ, સાધના ભક્તિ,
સો આ શું છે? પુશિંગ પ્રોસેસ, ધક્કો મારવો. So the fact is that we have got devotion for Krishna. એટલે ફેક્ટ એ છે કે આપણે ભગવાનની ભક્તિ મેળવી છે. ધીસ ફેક્ટ એટલે કે આ જે હકીકત જે છે, બટ સમ વે ઓર અધર, એટલે બાય હુક ઓર ક્રુક, બાય એની મીન, પેલું સમ વે ઓર અધર, વી આર સેપરેટેડ એન્ડ વી હેવ ફોરગોટન. બરાબર, અંદર આપણને છે પરંતુ આપણે ભૂલી ગયા છે. જેવી રીતે આપણે ભૌતિક જગતમાં જન્મ લીધો એટલે માયાના ઇલ્યુઝનમાં આવ્યા, માયાના કોન્ટેક્ટમાં, તો આપણે આપણી ઓરિજિનલ પોઝિશન જે હતી એ આપણે ભૂલી ગયા. અને આપણે અગેન 84 લાખ સ્પીસીસ ની અંદર જે આપણે 15મા અધ્યાયમાં આપણે જોતા હોઈએ, બરાબર, ડિપેન્ડિંગ ઓન અવર પ્રીવિયસ કર્મ, આપણે ઉપર નીચે જે રીતે ચકડોળ ઉપર નીચે જાય ને એવી રીતે આપણે જતા હોઈએ છીએ, પરંતુ વી આર રોટેટિંગ ઇન ધીસ ભૌતિક જગત ઓનલી. ઓકે, સો એઝ સુન એઝ બાય રેગ્યુલેટિવ પ્રિન્સિપલ, પણ જેવી રીતે આપણે જ્યારથી આપણે આ રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ અને આચાર્યોના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે જે કરવાનું ચાલુ કરીએ, બરાબર, તો બાય ધ ઓર્ડર ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર and by the injunction of the shastras we begin devotional service. અને devotional service એ કઈ કેટેગરીમાં આવે? કર્મ, અકર્મ, વિકર્મ, બરાબર. સો અકર્મ મીન્સ અકર્મ એટલે ફળની ઈચ્છા વગર કરેલું અને ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખી ડિવોશનલ સર્વિસ. એટલે ભક્તિ જ ખાલી, એટલે કૃષ્ણા કોન્શિયસનેસ ભક્તિ, ધેટ વિલ કમિંગ અંડર અકર્મ કેટેગરી. અને અકર્મ જ એક એવી વસ્તુ છે કે જે તમને જન્મ મરણ એટલે કે આ ભૌતિક જગતમાંથી છુટકારો મેળવવો હોય તો અકર્મ ઇઝ અ મસ્ટ. બાકી તમે કર્મ વિકર્મ એ તમે કરશો તો પછી તમે અહીંયા જ આપણે ભૌતિક જગતમાં જ આપણે રહીશું. સો આપણે ડિવોશનલ સર્વિસ આપણે શરૂ કરવી જોઈએ, એટલે કે સાધના ભક્તિ. આ ડિવોશનલ સર્વિસ, એટલે ધીસ ડિવોશનલ સર્વિસ ઇઝ અ પુશિંગ પ્રોસેસ. પુશ એટલે ધક્કો મારવાનો, બરાબર, પુશિંગ પ્રોસેસ. એન્ડ એઝ સુન એઝ ધ એનર્જી કમ્સ, આપણે ખબર છે કોઈ વસ્તુ, હેવી વસ્તુને આપણે મૂવ કરવી હોય તો આપણે ઉચકવું થોડું અઘરું છે, પરંતુ આપણે ધક્કો મારીએ ને, તો ધેન ઓટોમેટિકલી એ મૂવ થાય એમ. So more pushing, automatically this pushing process is required. So pushing process is required. So sadhana bhakti is like a pushing process. આપણે શરૂઆતમાં સવારે ઉઠવું, આપણે ખબર બધા જ, આપણે ઇવન ઇન્ક્લુડિંગ મી, આપણે ક્યારેય મતલબ સૂર્ય બ્રહ્મ મુહૂર્તમાં ક્યારે ઉઠતા નહીં હતા, પરંતુ હવે ઓટોમેટિકલી 4:30 પહેલા, એટલે કે 3:30, અમુક તો માતાજીઓ બહુ જલ્દી જોઈન થઈ જાય છે, મારા કરતા બી બહુ પહેલા. સો વાય? બીકોઝ આપણે ઓટોમેટિક શરૂઆતમાં ઇટ વોઝ ટફ, બધા માટે મુશ્કેલ હોય છે, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરીએ તો આપણે ઓટોમેટિકલી આપણી પ્રોસેસ ચાલુ થઈ જાય છે. સો સાધના ભક્તિ, તો અત્યારે જે બધું હતું એ ડેફિનેશન એવું બધું, તમે વાંચવું હોય તો વાંચી લેજો, અથવા આપણે વાંચી બી શકીએ, નો પ્રોબ્લેમ. બહુ એટલું છે નહીં. વાંચવું છે માતાજી, ઇમ્પોર્ટન્ટ ટોપ પોઈન્ટ્સ. આ જ વસ્તુ આપણે તમારા એની અંદર છે, આજે આપણે સ્લાઇડમાં જે ડિસ્કસ કરીને એ. ઓકે, આપણે 1-2 પેજ વાંચીએ એટલે થોડું કદાચ કઈ મિસ થઈ ગયું હોય તો. ઓકે, કોણ શરૂ કરશે વાંચવાનું? યસ, યસ માતાજી. હરે કૃષ્ણ. ભક્તિની પ્રથમ અવસ્થા સાધના ભક્તિ. શીલરૂપ ગોસ્વામીએ ભક્તિ રસામૃત સિંધુમાં ભક્તિની 3 શ્રેણીઓ વિશે જણાવ્યું છે, જે આ પ્રમાણે છે: વ્યવહારમય ભક્તિ યોગ, સાધના ભક્તિ, આનંદમય ભક્તિ યોગ, ભાવ ભક્તિ અને ભગવાનની શુદ્ધ પ્રેમમય ભક્તિ. આ દરેક શ્રેણીના અનેક ઉપભેદ છે. સામાન્ય રીતે સાધના ભક્તિના 2 ગુણભેદ છે, ભાવ ભક્તિના 4 ગુણભેદ છે અને પ્રેમ ભક્તિના 6 ગુણભેદ છે. શીલરૂપ ગોસ્વામી આ બધાની ક્રમ અનુસાર સમજૂતી આપશે. આ સંદર્ભમાં શીલરૂપ ગોસ્વામી સૂચવે છે કે કૃષ્ણ ભાવના અથવા ભક્તિ યોગને પાત્ર એવા મનુષ્યનું વર્ગીકરણ તેમની વિશિષ્ટ રુચિ પ્રમાણે કરવું જોઈએ. તેઓ કહે છે કે ભક્તિ યોગ મનુષ્યના પૂર્વજન્મથી ચાલી આવતી સાતત્યવાળી પ્રક્રિયા છે. ભક્તિ સાથેના પૂર્વ સંબંધ વિના કોઈ મનુષ્ય ભક્તિમય સેવાને અપનાવી શકતો નથી. દાખલા તરીકે, ધારો કે હું આ જન્મમાં ભક્તિની કેટલી સાધના કરું છું તે 100% પૂર્ણ ન થઈ હોય તો પણ જે કઈ સાધના મેં કરી છે તેનો નાશ થશે નહીં. મારા આગળના જન્મમાં અહીં જ્યાંથી હું અટક્યો ત્યાંથી ફરી શરૂઆત થશે. એ રીતે ભક્તિમાં હંમેશા સાતત્ય રહે છે.
પરંતુ જો આવું સાતત્ય ન હોય અને કોઈ મનુષ્ય આકસ્મિક રીતે એક શુદ્ધ ભક્તના ઉપદેશને અનુસરે તો તેનો પણ સ્વીકાર કરવામાં આવે છે અને તે ભક્તિ માર્ગે પ્રગતિ કરી શકે છે. ગમે તેમ હોય, જે મનુષ્ય ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ જેવા ગ્રંથોને સમજવાની સ્વાભાવિક રુચિ છે, તેમને માટે માત્ર માનસિક અનુમાનો અને તર્ક વિતર્ક કરવા ટેવાયેલા લોકો કરતા ભક્તિ માર્ગ વધુ સહેલો છે. આ કથનમાં સમર્થનમાં પ્રાચીન કાળના વિદ્વાનો દ્વારા કરાયેલા અનેક અધિકૃત પ્રમાણો છે. તેમના સામાન્ય અભિપ્રાય મુજબ એક મનુષ્ય તેના પોતાના અનુમાનો અને નિર્ણયો દ્વારા અમુક સિદ્ધાંતોથી દોરવાતો હોય, પરંતુ બીજો મનુષ્ય વધારે પ્રબળ તર્ક બુદ્ધિ વડે તે સિદ્ધાંતને રદ કરીને તેના પોતાના સિદ્ધાંતોની સ્થાપના કરે છે. આવી રીતે તર્કનો માર્ગ કદી પણ સુરક્ષિત અને નિર્ણાયક હોતો નથી. માટે જ શ્રીમદ ભાગવતમ મનુષ્યને આચાર્યના પગલે ચાલવાની ભલામણ કરે છે. શીલરૂપ ગોસ્વામીએ તેમના ભક્તિરસ હરે કૃષ્ણ. તો અહીંયા ગાડી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ કીધું છે કે આપણે જે બધા મોટા મોટા જે વાદ હોય ને, ડાર્વિન વાદ ને ઇવન આગળ બી બહુ બધા વાદ આવી ગયા, તો એ વાદ કેવા, ઇટ્સ કીપ ઓન ચેન્જિંગ, કે કોઈ બીજો પ્રૂવ કરે ને તો એ પછી આગળનો વાદ એટલે પરંતુ અહીંયા આગળ શ્રીમદ ભાગવતમ જે છે અહીંયા બરાબર, એટલે તર્ક, એટલે કોઈ એવો તર્ક પાવરફુલ એ કરે બરાબર, તો પછી એ આગળ પેલું કે ને કે ઇટ મે ચેન્જ, જે સાતત્યની પેલું કે એબ્સોલ્યુટ નહીં હોય, પરંતુ તર્ક એટલે ધેટ ઇઝ કોલ્ડ તર્કનો માર્ગ કદી પણ સુરક્ષિત કે નિર્ણય હોતો નથી. એટલે એ ઇટ ઇઝ નોટ સેફ. આજે એક વ્યક્તિ એવું કહેતો હોય અને એને પ્રૂવ કર્યું હોય એના લેવલ પર, પરંતુ પછી અમુક 50 વર્ષ પછી કોઈ એની અંદર ડિસ્કવરી કરીને કોઈ નવું કંઈક સંશોધન કરે તો પછી એ આગળનું કેન્સલ થઈને પછી સેકન્ડ વન લોકો ફોલો કરે. પરંતુ શ્રીમદ ભાગવતમ એ સનાતન, બરાબર, કેટલા વખત વર્ષો પહેલા ભગવદ્ ગીતા આપણે એક્ઝામ્પલ લઈએ તો 5000 વર્ષ પહેલા જેટલા શ્લોક હતા એટલા જ છે, નો એડિશન નો ડિલિશન, બરાબર. સો ધેટ ઇઝ એબ્સોલ્યુટ. એટલે આપણે શું કરવું જોઈએ કે શ્રીમદ ભાગવતમ મનુષ્યને આચાર્યના પગલે ચાલવાની ભલામણ કરે છે. ધેટ ઇઝ વન થિંગ. અને બીજું અહીંયા આગળ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે કે અહીંયા આગળ 3 ભક્તિઓ અને ડિપેન્ડ્સ, મનુષ્યને અમુક લોકો લોજિક ઇઝીલી ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવા માટે એટ્રેક્ટ થાય, પણ અમુક લોકો નોવેલ ને બીજી બધી વસ્તુઓ વાંચવા માટે એટ્રેક્ટ થતા હોય છે. તો ધેટ અગેન ડિપેન્ડ્સ ઓન એમની લાઈક ડિસલાઈક, પ્રીવિયસ જન્મમાંથી જે આ કેરી ફોરવર્ડ થતી હોય એ છે. યસ માતાજી, કન્ટિન્યુ. હરે કૃષ્ણ. યસ, સેકન્ડ છે પેરેગ્રાફ. ઓકે, નેહલ માતાજી વાંચી લો, તમે હેન્ડ રેઝ કર્યો છે. હરે કૃષ્ણ. શ્રી રૂપ ગોસ્વામીએ તેમના ભક્તિ રસામૃત સિંધુમાં કરેલું ભક્તિ યોગનું સામાન્ય વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ પહેલા એમ જણાવ્યું છે કે ભક્તિને 3 શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે: સાધન ભક્તિ, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. હવે શ્રી રૂપ ગોસ્વામી સાધન ભક્તિનું નિરૂપણ કરે છે. સાધના એટલે કોઈ વિશિષ્ટ પ્રકારના કાર્યમાં પોતાની ઇન્દ્રિયોને પરોવવી. તેથી સાધન ભક્તિ એટલે આપણી તમામ જ્ઞાનેન્દ્રિયોનો શ્રી કૃષ્ણની સેવામાં ઉપયોગ કરો. કેટલીક ઇન્દ્રિયો જ્ઞાનોપાર્જન માટે છે, જ્યારે કેટલીક વિચાર, લાગણી અને ઈચ્છા શક્તિના નિર્ણયોનો અમલ કરવા માટે છે. તેથી મન તથા ઇન્દ્રિયોને વ્યવહારિક ભક્તિ યોગમાં યોજવી એ જ સાધનાનો અર્થ થયો. આ સાધના કોઈ અસ્વાભાવિક ગુણનો વિકાસ કરવા માટે નથી. દાખલા તરીકે એક બાળક ચાલવાની સાધના કરે છે અથવા શીખે છે. આ તેનું ચાલવું અસ્વાભાવિક નથી. બાળકમાં ચાલવાની ક્ષમતા તો મૂળભૂત રીતે રહેલી જ છે અને માત્ર થોડી સાધના કરવા થકી તે સારી પેઠે ચાલી શકે છે. તે જ પ્રમાણે ભગવાનની ભક્તિમય સેવા દરેક જીવાત્માની સ્વાભાવિક વૃત્તિ હોય છે. આદિવાસીઓ જેવા જંગલી મનુષ્ય પણ નૈસર્ગિક નિયમોથી થતી કોઈ અદ્ભુત ઘટના પ્રત્યે ભક્તિભાવે વંદન કરે છે. તેઓ એટલું સમજે છે કે તે કોઈ અદ્ભુત ઘટના અથવા કાર્યની પાછળ કોઈ પરમ શક્તિ રહેલી હોય છે. માટે જે લોકો ભૌતિક રીતે દૂષિત છે તેનામાં ભલે આ ભાવના સુપ્તાવસ્થામાં રહેલી હોય છતાં તે દરેક જીવમાં જોવા મળે છે, અને જ્યારે તે શુદ્ધ થાય છે ત્યારે તે કૃષ્ણ ભાવના કહેવાય છે. હરે કૃષ્ણ માતાજી. તો અહીંયા ગાડી બહુ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એટલે એ જ કીધું છે કે દરેકની અંદર, ઇવન જંગલી મનુષ્ય હોય અથવા તો આપણે જોતા દેર આર એન નંબર ઓફ અલગ અલગ રિલિજન્સ, બધાની અંદર ભલે પણ એ લોકો એવરીવન બિલીવ્સ કે સમથિંગ ઇઝ ધેર, કે એવી એક શક્તિ જે છે કે જે બધું ચલાવે છે, એ તો માને જ છે અહીંયા ગાડી. એટલે એ શું થયું, એ જે સુસુપ્ત, એની જે ભાવના છે એ સુસુપ્ત અવસ્થામાં છે, બરાબર, જે દરેક જીવની અંદર જોવા મળે છે. પરંતુ જેમ જેમ એ શુદ્ધ થાય, બરાબર, ઇવન આપને ખબર છે આપણા કૃષ્ણ કોન્શિયસ, ઇવન આપણા જે આચાર્યો હરિદાસ ઠાકુર, બરાબર, હી વોઝ અ મુસ્લિમ, બટ હી ઇઝ અ
આપણે એ નામાચાર્ય છે. ચૈતન્ય મહાપ્રભુએ એમને નામાચાર્ય અને એમના જે પાસ્ટ ટાઈમ્સ તમે અંત્ય લીલામાં અને મધ્ય લીલામાં વાંચશો તો તમને એમ થાય કે મતલબ ઇવન તો મુસ્લિમમાં એમાં બર્થ થવા છતાં બી આટલા લેવલ પર એ મતલબ કૃષ્ણા કોન્શિયસનેસ ડેવલપ કરી શકે છે. તો અહીંયા આગળ દરેક વ્યક્તિ એટલે અહીંયા આગળ જંગલી મનુષ્યને પણ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. તો એવી રીતે અને બીજી વસ્તુ એટલે એ જ કે આપણી બધી ઇન્દ્રિયો જે આપણે અમરીશ મહારાજના કેસની અંદર જોઈએ છે કેવી રીતે આપણે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને ભગવાનના સેવામાં લગાવી શકીએ છીએ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ માતાજી. હરે કૃષ્ણ. એવી કેટલીક નિયત પદ્ધતિઓ છે જેના વડે પોતાની ઇન્દ્રિયો તથા મનને એવી રીતે પરોવી દેવાય છે કે જેથી આપણો સુસુપ્ત કૃષ્ણ પ્રેમ જાગૃત થઈ જાય છે. તે જેવી રીતે થોડી સી સાધના કરવાથી બાળક સારી રીતે ચાલવા લાગે છે તે જેમાં ચાલવાની ક્ષમતા જ નથી તે ગમે તેટલી સાધના કરે તો પણ ચાલી શકે નહીં. તેવી જ રીતે કૃષ્ણ ભાવનાને માત્ર મહાવરા વડે સાધી શકાતી નથી. વાસ્તવમાં એવી કોઈ સાધના નથી જેના વડે તેમ થઈ શકે, પરંતુ જ્યારે જીવ તેના આંતરિક ગુણરૂપ ભક્તિને વિકસિત કરવા ઈચ્છે તો તેના માટે એવી કેટલીક પ્રક્રિયાઓ છે જેના આચરણ થકી તેના સુસુપ્ત ગુણ જાગૃત થઈ જાય છે. આ સાધના અભ્યાસનું નામ જ સાધના ભક્તિ છે. દરેક જીવ ભૌતિક શક્તિના પ્રભાવ હેઠળ રહેલો છે અને તે અસ્વાભાવિક પ્રમત્ત દશામાં હોય છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે, સામાન્ય રીતે બદ્ધ જીવાત્મા ઉન્મત્ત હોય છે કારણ કે તે હંમેશા એવી જ પ્રવૃત્તિઓમાં લાગેલો રહે છે જે તેના બંધન અને દુઃખનું કારણ બને છે. મૂળ રૂપે જીવાત્માની સ્થિતિ સચ્ચિદાનંદમય છે, અર્થાત તે આનંદમય, સનાતન અને જ્ઞાનથી ભરપૂર હોય છે. માત્ર ભૌતિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ જવાના લીધે જ તે દુઃખી, ક્ષણભંગુર અને અજ્ઞાનથી ભરપૂર બની ગયો છે. આ અવિકર્મને લીધે બને છે. વિકર્મ એટલે એવા કર્મો જે ન કરવા જોઈએ. તેના ઉપાય રૂપે સાધન ભક્તિનું આચરણ કરવું જોઈએ, જેના મુખ્ય અંગો આ પ્રમાણે છે. પ્રાતઃકાળે મંગળા આરતી, અર્ચા વિગ્રહની પૂજા કરવી, કેટલાક ભૌતિક કર્મોનો ત્યાગ કરવો, ગુરુને પ્રણામ કરવા વગેરે અને બીજા પણ કેટલાક વિધિ વિધાનો છે જે વિશે હવે ક્રમશઃ વર્ણન કરવામાં આવશે. આ સાધનાથી ઉન્માદ દૂર કરવામાં મદદ મળશે. જેમ કોઈ મનોરોગ ચિકિત્સક મનના રોગને દૂર કરે છે તેમ આ સાધન ભક્તિ માયાના પ્રભાવ હેઠળ રહેલા બદ્ધ જીવાત્માના ઉન્માદને દૂર કરે છે. શ્રીમદ ભાગવત 7.1.30 ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. મહારાજ યુધિષ્ઠિર કહે છે, હે રાજા, મનુષ્ય કોઈ પણ ઉપાય અન્ય કૃષ્ણના સ્થિર કરવાનું છે, તેને જ કૃષ્ણ ભાવના કહે છે. આચાર્ય સદગુરુનું એ કર્તવ્ય છે કે શિષ્યનું મન કૃષ્ણમાં સ્થિર થાય એવા ઉપાયો યોજવા. એ જ સાધન ભક્તિનો ઉપક્રમ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણને આ હેતુથી એક અધિકૃત કાર્યક્રમ આપ્યો છે જે હરે કૃષ્ણ મંત્રના કીર્તનની આસપાસ કેન્દ્રિત. એવી દિવ્ય શક્તિ રહેલ મનુષ્યને તરત જ કૃષ્ણ તરફ આકર્ષે છે. આનાથી સાધન ભક્તિની શરૂઆત થાય છે. કોઈ પણ રીતે મનુષ્ય પોતાના મનને કૃષ્ણમાં સ્થિર કરવાનું છે. મહાન ભક્ત અમરીશ મહારાજે રાજ્યની જવાબદારી હોવા છતાં પોતાના મનને કૃષ્ણમાં સ્થિર કર્યું હતું અને એ રીતે જે કોઈ મનુષ્ય પોતાના મનને એ મુજબ કૃષ્ણમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે તે તેની મૂળભૂત કૃષ્ણ ભાવનાને પુનર્જાગૃત કરવામાં બહુ ઝડપથી ઉન્નત કરશે. હવે આ સાધન ભક્તિ અર્થાત ભક્તિમય સેવાના અભ્યાસને પણ 2 વિભાગોમાં વહેંચી શકાય છે. પ્રથમ વિભાગને નિયામક સિદ્ધ. હરે કૃષ્ણ. યસ માતાજી. સો અહીંયા આગળ 2-3 વસ્તુ એટલે કીધી છે કે એક તો આપણે જીવનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ, બરાબર? સચ્ચિત આનંદ, જે રીતે એનું ગુજરાતીમાં શું કીધું? સચિત અને આનંદ. 1 સેકન્ડ. એની જગ્યાએ આપણે આનંદમય, સનાતન અને જ્ઞાનથી ભરપૂર. પરંતુ અહીંયા ભૌતિક જગતમાં આવવાથી એ દુઃખી, ક્ષણભંગુર અને અજ્ઞાનથી ભરપૂર. એટલે એક્ઝેક્ટલી ઓપોઝિટ થઈ ગયું, કારણ કે માયાના સંસર્ગમાં આવ્યા બીકોઝ ઓફ આપણા કર્મ, વિકર્મ, અકર્મને લીધે, બરાબર? તો દેટ ઇઝ વન થિંગ અહીંયા આગળ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. અને હવે આમાંથી નીકળવું હોય તો પ્રેક્ટિસ. હવે આપણે બધાને ખબર છે કે બધાએ ડ્રાઇવિંગ શીખ્યું જ હતું. તો શરૂઆતની અંદર જયારે આપણે ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરતા હોઈએ, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, ઇવન 4 વ્હીલરની બી આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ, તો આપણે દરેક વખતે ઇવન ક્લચ ચેન્જ કરતી વખતે તો આપણે નીચે જોતા હોય. તો પેલો જે ઇન્સ્ટ્રક્ટર હોય આપણને સામે જો, અરીસામાં જો, ફ્રન્ટ મિરર, રિયર મિરર એને જોવાનું.
તો શરૂઆતમાં એ તકલીફ પડે, પરંતુ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીશું એમ પછી તો એટલી આપણી એક્સપર્ટીઝ આવી જાય છે કે ડ્રાઇવિંગ કરતી વખતે આપણે મલ્ટીટાસ્કિંગ બી અમુક વાર કરતા હોય, જો કે રેકમેન્ડેડ નથી, પણ છતાં બી આપણે મલ્ટીટાસ્કિંગ બી ફોન રિસીવ કરીએ અથવા તો અમુક વાર નાસ્તો પાણી બી કરતા હોય છે, અથવા સ્ટીયરિંગ એની રીતે ચાલતું હોય. સો સેમ વે સાધના ભક્તિ પણ શું છે, સાધના ભક્તિ બી શરૂઆતની અંદર આપણો બધાનો અલ્ટિમેટ ગોલ શું છે કે ભાઈ ભગવાનને જે કે ને સંબંધ, અભિધેય અને પ્રયોજન. આપણને એવું રિયલાઇઝ થયું કે ના, મારો અને ભગવાનનો સંબંધ શું છે. અત્યાર સુધી આપણને નતો ખબર. અત્યાર સુધી આપણને એમ કે હા, મને જે જોઈતું હોય એ મળી ગયું એટલે પતી ગયું. પરંતુ હું અહીંયા શું કામ છું, હુ એમ આઈ, મારો શું ઉદ્દેશ્ય છે, મતલબ જે સનાતન ગોસ્વામી જે સવાલ પૂછેલા ને ચૈતન્ય મહાપ્રભુને, કે આમી વાય આઈ એમ હિયર, અને મારે શું કરવું જોઈએ. તો એ આપણા જીવનમાં પણ એ સ્ટેજ આવી ગયો છે કે વન્સ આપણે એમ થયું કે નહીં, હવે સમથિંગ આઈ હેવ ટુ ડુ અબાઉટ કૃષ્ણ, અને મારે એટલે એ સંબંધ આપણને ખબર પડી ગયો. પછી પ્રોસેસ શું છે, આપણા રૂપ ગોસ્વામીએ જે આપી, આપણા શ્રીલા પ્રભુપાદે જે પ્રોસેસ આપી કે રોજ સવારે મંગલા આરતીથી લઈને આપણે રાત સુધીનો જે પ્રોગ્રામ આખો બધો આપ્યો, દેટ પ્રોસેસ. અને પ્રયોજન શું છે કે અલ્ટિમેટલી આપણે ગો બેક ટુ ગોડ હેડ, ભગવાનના ધામમાં પાછું જવું, ભૌતિક જગત છોડીને. સો સેમ વે આ રીતે આપણે સાધના ભક્તિથી આપણે જસ્ટ વી આર ઇનિશિએટિંગ ધ પ્રોસેસ. ઓકે, તો હવે આગળ આપણે સાધના ભક્તિના 2 સિદ્ધાંતો. ઓકે માતાજી, એનીવન અધર ઓલસો. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. યસ માતાજી. પ્રશ્ન છે પ્રભુજી, આ જે ફર્સ્ટ પેરેગ્રાફમાં છે ને એવું લખ્યું છે ને કે સાધના ભક્તિના 2 ગુણ ભેદ છે, પછી ભાવ ભક્તિના 4 ગુણ ભેદ છે, તો પ્રભુજી આ ગુણ ભેદ શું છે? યસ, જો આપણે લાસ્ટ સેશનમાં પણ આપણે જોયા હતા 6 કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ ને, પ્યોર ડિવોશનલ સર્વિસની 6 કેરેક્ટરિસ્ટિક. કઈ પહેલી એ જે સિક્વન્સ પ્રમાણે જ છે, બરાબર યાદ છે એ. તો સાધના ભક્તિની અંદર તમારે જેવી તમે સાધના ભક્તિ શરૂ કરો તો ક્લેશાગ્નિ એટલે તમારા પાપ ના શુભદા, એટલે શુભદા અને ક્લેશાગ્નિ, વેન યુ સ્ટાર્ટ યોર સાધના ભક્તિ ઓનેસ્ટલી, તો તમારા એ 2 વસ્તુ તમે એમાં જોઈ શકો. પછી જેમ જેમ એડવાન્સ થતા જાય એમ આગળની બીજી 2 જે છે, તમને યાદ સ્લાઇડ યાદ છે? મોક્ષ લઘુતાગ્રત, મોક્ષ લઘુતાગ્રત, મોક્ષ અને લઘુતા ગ્રંથિ. તમે ભાવ ભક્તિમાં તમે આવો ને, ભાવ ભક્તિની અંદર એ આગળના 2 તો રહેવાના જ, પ્લસ બીજા 2 એડ થાય, તો ટોટલ 4 ક્વોલિટીઝ તમને યુ કેન ફીલ. અને પ્રેમ ભક્તિની અંદર 6 ક્વોલિટી આવી જાય. ઓકે માતાજી. હા પ્રભુજી. અને પ્રભુજી બીજો સવાલ એ છે કે તમે પહેલી સ્લાઇડ હતી ને સાધના ભક્તિની સ્ટાર્ટ કરેલી, તો તેમાં તમે આ પેલું કટી સાધ્ય, ભવેત એ બધું હતું, તે આમાં તો કશું છે નહીં આ અધ્યાયમાં, તો એવું કંઈક પૂછાશે? એટલે તમે સાધના ભક્તિનું એ બતાવેલા હતા કંઈક એ રીતે, એટલે મેઇન નહીં, એ આમાં કદાચ નહીં હશે, પણ એટલે મેઇન અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે માતાજી, કે હા, કે સાધના ભક્તિ એટલે શું, કે આપણો એમ શું છે, ઇવન આની અંદર આવી જ જાય છે કે આપણો એમ ભગવાનનો પ્રેમ એચીવ કરવાનો, બરાબર છે. એ આપણું સાધ્ય. આપણે નહીં વિજ્ઞાનમાં આવતું હતું ને, પક્ષ સાધ્ય સાબિતી, એટલે મેથ્સમાં આવતું હતું, અને વિજ્ઞાનમાં હેતુ, સાધન, નિર્ણય અને અવલોકન અને નિર્ણય. સેમ વે કે આપણો લાઈફનો ગોલ શું છે કે ભગવાનના ધામમાં જવું અથવા તો ભગવાનનો પ્રેમ એચીવ કરવો. સો એના માટેની પ્રોસેસ શું, તો કે સાધના તો કે શું, આપણી ઇન્દ્રિયોને આપણે પ્યોરિફાઈ કરવાની. ફર્સ્ટ થિંગ ઇઝ પ્યોરિફાઈ. તો પ્યોરિફિકેશન ઓફ ઇન્દ્રિય કેવી રીતે થાય, કે આપણે ઇન્દ્રિયોને આપણે ભગવાનના કામમાં લગાડીએ, તો ઇટ વિલ પ્યોરિફાય અવર ઓલ ઇન્દ્રિયસ. જે 10 ઇન્દ્રિયો જે છે, 11 ઇન્ક્લુડિંગ મન ઓલ્સો, બરાબર એ રીતે. ઓકે માતાજી. હા પ્રભુ, ખબર પડી. અને ચૈતન્ય મહાપ્રભુજીએ જે મેઇન જે આપણે કળિયુગની અંદર જે સંકીર્તન ને ભાર આપ્યો, બરાબર, સ્પ્રેડ આઉટ કે હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરો અથવા સંકીર્તન કરો. તો એનાથી શું કે પહેલો જ શ્લોક જે છે ને શ્રી શિક્ષાષ્ટકમનો, કે ચેતો દર્પણ માર્જનમ, કે જેવી રીતે આપણે ઇન્દ્રિયોનું પ્યોરિફિકેશન કરીએ આપણે એને ભગવાનના કાર્યમાં લગાવીને, અમરીશ મહારાજના એક્ઝામ્પલ સેમ વે, એવી રીતે આપણે ભગવાનનું નામ લઈશું, એટલે જે આપણે હરે કૃષ્ણ મહામંત્ર લઈશું, આપણું હાર્ટનો જે કચરો જે જન્મ જન્મારાથી આવતો છે, તો એ બધું ક્લીન થશે. અને જે 7 ઇફેક્ટ્સ ઓફ હરે કૃષ્ણ મહામંત્ર છે ને, પહેલા જ એની અંદર પહેલો જે શ્લોક છે ને, ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપરમ, એટલે દાવાગ્નિ જે ક્લેશાગ્નિ છે ને ઇમિડિયેટલી જતો રહે, બરાબર.
પછી શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણ વિદ્યા વધુ જીવનમ આનંદામ, એટલે એ જે આનંદ 6 બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણ સ્વાદના. એટલે આ જે 6 ક્વોલિટીઝ છે ને પ્યોર ડિવોશનલ સર્વિસ ની, એ તમારા લાઈફમાં જેમ જેમ તમે એડવાન્સ થતા જાઓ, જેમ જેમ હરે કૃષ્ણ મહામંત્ર કરતા જાઓ, એમ એમ એ પ્યોરિફિકેશન થાય છે હાર્ટનું પણ અને ઇન્દ્રિયોનું, એ રીતે કે તમે એને ભગવાનના કામમાં લગાવો એ રીતે. ઓકે, તો એ જે તમે ડેફિનેશન જે હતી ને એ જ વસ્તુ કહેતા હતા, એ સંસ્કૃત વર્ડ હતા, એની બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં, મેઇન આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. એ શ્લોક યાદ ના રહે તો ઇટ્સ ઓકે માતાજી, ડોન્ટ વરી. યસ, વાંચો, કંઈક જાણવા મળે, કઈક પોઈન્ટ છૂટી ગયો હોય તો વી કેન ચેક. હરે કૃષ્ણ પ્રભુજી. હા, તો વાંચી લો માતા. હવે આ સાધન ભક્તિ અર્થાત ભક્તિમય સેવાના અભ્યાસને પણ 2 વિભાગોમાં વહેંચી શકાય છે. પ્રથમ વિભાગને નિયામક સિદ્ધાંતો કહે છે. ગુરુની આજ્ઞા પ્રમાણે અથવા પ્રમાણભૂત ધર્મગ્રંથોના આધારે આ નિયામક સિદ્ધાંતોનું પાલન કરવાનું હોય છે અને તેનો ઇનકાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. તે અનિવાર્ય છે. તેને વિધિ અથવા નિયમન કહે છે. તેનું આચરણ કોઈ પણ તર્ક કે દલીલ વગરનું કરવાનું હોય છે. સાધન ભક્તિના બીજા વિભાગને રાગાનુગા કહે છે. રાગાનુગા સાધન ભક્તિ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે નિયામક સિદ્ધાંતોનું એટલે કે વિધિનું પાલન કરતા કરતા ભક્ત કૃષ્ણમાં વિશેષ અનુરૂપ બને છે અને સ્વાભાવિક પ્રેમથી કૃષ્ણની ભક્તિ કરે. દાખલા તરીકે, ભક્તિમાં લાગેલા કોઈ સાધક ભક્તને સવારે વહેલા ઉઠીને મંગળા આરતી કરવાની આજ્ઞા આપવામાં આવે. શરૂઆતમાં ગુરુની આજ્ઞાનું પાલન કરી તે પ્રાતઃકાળે વહેલો ઉઠીને આરતી કરે છે, પરંતુ સમય જતાં તેને આ કાર્યમાં સાચી અનુરક્તિ થઈ જાય છે. આ અનુરક્તિ થવાથી તે પોતે અર્ચાવિગ્રહનો શૃંગાર કરવા લાગે છે, અનેક પ્રકારના વસ્ત્રાલંકાર બનાવે છે અને તેની ભક્તિની સેવાને સુંદર બનાવવાની અનેક યોજનાઓ વિચારે છે. સાધન ભક્તિની શ્રેણીમાં હોવા છતાં આ પ્રેમસભર સેવા સ્વયંસ્ફૂર્ત હોય છે. એટલે સાધન ભક્તિના 2 વિભાગ થયા, વૈદિક એટલે કે નિયામક અને રાગાનુગા એટલે સ્વયંસ્ફૂર્ત પ્રેમસભર. શ્રી રૂપ ગોસ્વામીએ વૈદિક ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. જ્યારે ભગવાનની ભક્તિમાં અનુરક્તિ અથવા સ્વયંસ્ફૂર્ત પ્રેમ નથી રહેતો અને માત્ર ગુરુ અથવા શાસ્ત્રાજ્ઞા અનુસાર ભક્ત ભક્તિમય સેવામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેની કર્તવ્ય પરાયણ સેવાને વૈદિક ભક્તિ કહે છે. શ્રીમદ ભાગવતમ 2.1.5માં પણ વૈદિક ભક્તિના સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં સુખદેવ ગોસ્વામી મરણાસન્ન મહારાજ પરીક્ષિતને તેમને માટે યોગ્ય એવા કર્મોનો નિર્દેશ કરે છે. મહારાજ પરીક્ષિત તેમના મરણના 7 દિવસ પૂર્વે સુખદેવ ગોસ્વામીને મળ્યા હતા અને મૃત્યુ પ્રમાણે તેમણે શું કર્તવ્ય કર્મ કરવું જોઈએ એ વિશે તેઓ મૂંઝાયેલા હતા. બીજા અનેક ઋષિ મુનિઓ પણ ત્યાં આવ્યા હતા, પરંતુ તેઓમાંથી કોઈ પણ તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકેલા નહીં, પરંતુ સુખદેવ ગોસ્વામીએ તેમને આ રીતે ઉપદેશ આપ્યો હતો. હે રાજા, 7 દિવસ પછી આવનાર મૃત્યુને જો તમે નિર્ભયપણે ભેટવા ઈચ્છતા હો, કારણ દરેક જીવ મૃત્યુ સમયે ભય પામે છે, તો હવે તમે તત્કાળ ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવાની શરૂઆત કરો. જો મનુષ્ય હરે કૃષ્ણ મંત્રનું રટણ કરીને અને શ્રવણ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય સ્મરણ કરતો રહે તો ગમે તે ક્ષણે આવનારા મૃત્યુનો તેને ભય રહેતો નથી. સુખદેવ ગોસ્વામીના માતાજી, 1 મિનિટ, બસ. અહીંયા 2-3 વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ તમે કીધી. એક તો જે રૂપ ગોસ્વામીએ ડેફિનેશન આપી, જે આપણે ડિસ્કસ કરી ઓલરેડી, વૈદિક ભક્તિ શું કામ, મતલબ કઈ રીતે, બરાબર, કે શરૂઆતમાં આપણો જે પ્રેમ એ સ્વયં ભક્તિમાં અનુરક્તિ નથી હોતી અને સ્વયંસ્ફુરિત પ્રેમ પણ નથી હોતો. તો એના માટે આપણે ગુરુ આજ્ઞા અથવા તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ફોલો સ્ટ્રિક્ટલી કરવાના, શું ડૂઝ અને ડોન્ટ્સ બંને આવી જાય, રૂલ્સમાં બંને આવી જાય કે આ વસ્તુ કરવાની, આ વસ્તુ નહીં કરવાની. તો એ વસ્તુને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીશું તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને એ વસ્તુ પછી બર્ડન નહીં લાગશે. અને આપણા બધાનો અનુભવ હતો, શરૂઆતમાં આપણને વહેલા ઉઠવાનું, નાહી ધોઈને સવારે માળા કરવા બેસવાનું એક બર્ડન લાગતું હતું, ટેન્શન લાગતું હતું, પણ હવે એક પ્રેક્ટિસ થઈ ગઈ તો ઉલટું અમુક વાર ક્યારેક નહીં થાય આપણાથી, બીકોઝ ઓફ સમ રીઝન આપણે કશે બહાર જવાનું થાય તો આપણને અનઇઝી લાગે કે અરે આજે મારે મંગળા આરતી કે આજે મારે સવારની માળા નહીં થઈ. સો દેટ ઇઝ કોલ્ડ, એટલે એ શું, એક આપણું લાઈફની અંદર એક રૂટીન બની ગયું એમ. તો એવી જ રીતે આપણે સાધના ભક્તિથી ધીરે ધીરે એ પછી સ્વયંસ્ફુરિત આગળ એ થઈ જશે. અને અહીંયા પછી બીજું એક
એક્ઝામ્પલ અહીંયા આગળ એટલે એ જ કીધું, આ જે કીધું ને કે શરૂઆતમાં વહેલા ઉઠીને દેટ ઇઝ ઓલ, તો પછી જેમ જેમ એને ઇન્ટરેસ્ટ પડશે તો પછી અપાર્ટ ફ્રોમ એ ઉઠી જશે, મંગલા આરતી બી અટેન્ડ કરશે, અને પછી એ એડિશનલ અહીંયા આગળ છે કે અર્ચ વિગ્રહનો શૃંગાર, અને એ પણ એને પછી કંઈક નવું ભગવાનને વધારે હું કેવી રીતે પ્લીઝ કરી શકું એનો બી પ્રયત્ન એ કરવાનું ચાલુ કરશે. તો અહીંયા આગળ ભક્તિમય સેવાને સુંદર બનાવવાની અનેક યોજનાઓ એ વિચારશે. પછી ટેમ્પલમાં જશે, જયારે પણ ટાઈમ મળશે, એકાદશ, મતલબ સ્લોલી આપણે બધાનો એક્સપિરિયન્સ છે, શું આપણે પહેલા શું કરતા હતા અને હવે આપણે શું કરીએ છીએ. સો વી કેન એનાલાઇઝ બાય અવર સેલ્ફ. ઓકે. અને પછી લાસ્ટમાં જે અહીંયા 1.5 ની અંદર વૈદિક ભક્તિના સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું. તો અહીંયા આગળ જયારે આપણે ખબર છે જયારે પરીક્ષિત મહારાજને 7 જ દિવસ હોય છે ત્યારે ગંગા નદીને કિનારે જતા રહી છે અને બધા ઋષિ મુનિઓને પૂછે છે, તો બધા અલગ અલગ કહે છે કે વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ડાઈ. એ પરીક્ષિત મહારાજનો સવાલ હોય છે ને ત્યાં. તો બધા ઋષિઓ અલગ અલગ પોતાનું કહેતા, પરંતુ સુખદેવ ગોસ્વામીએ અલ્ટિમેટલી શું ઉપદેશ આપ્યો કે જો તમે નિર્ભયપણે મૃત્યુને ભેટવા ઈચ્છતા હોય તો એનું એક જ સોલ્યુશન કે ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવાની શરૂઆત કરો. તો આ તો થયું પરીક્ષિત મહારાજ માટે કે એમને તો 7 દિવસ હતું, પરંતુ આપણું જે મૃત્યુ છે એ તો કોઈ પણ ક્ષણે આવી શકે. તો એના માટે આપણે શું, તો કે વી હેવ ટુ ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણા. બરાબર. સો આ એક જ સોલ્યુશન છે જે અહીંયા આગળ કોટ કર્યું છે ભાગવતમ. ઓકે. હરે કૃષ્ણ માતાજી. યસ, એનીવન? હરે કૃષ્ણ પ્રભુજી વાંચું. હા માતાજી. સુખદેવ ગોસ્વામીના વચનોમાં એમ કહેવાયું છે કે શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેથી સુખદેવ ગોસ્વામી ભલામણ કરે છે કે મનુષ્ય હંમેશા કૃષ્ણની લીલા કથાઓનું શ્રવણ કરવું જોઈએ. તેઓ દેવો વિશે શ્રવણ કીર્તન કરવાનું કહેતા નથી. માયાવાદીઓ, નિર્વિશેષવાદીઓ કહે છે કે કોઈ પણ નામનું રટણ કરો, શ્રી કૃષ્ણનું કે અન્ય કોઈ દેવનું, તો પણ પરિણામ એક જ મળશે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી. શ્રીમદ ભાગવતના અધિકૃત પ્રમાણ મુજબ માત્ર ભગવાન વિષ્ણુ કૃષ્ણનું જ શ્રવણ કીર્તન કરવું જોઈએ. સુખદેવ ગોસ્વામી એ મહારાજ પરીક્ષિતને સલાહ આપી છે કે મૃત્યુના ભયનું નિવારણ કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનું જ સર્વ પ્રકારે શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. તેઓ એમ પણ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વાત્મા છે, એટલે કે સૌના પરમાત્મા છે. કૃષ્ણને ઈશ્વર તરીકે પણ વર્ણવ્યા છે, જેઓ દરેકના હૃદયમાં રહેલા પરમ નિયંતા છે. માટે જો આપણે કોઈ પણ રીતે કૃષ્ણમાં અનુરક્ત થઈ જઈએ તો તેઓ આપણને સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત કરશે. ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે ભગવાનનો ભક્ત બને છે તેનો કદાપી નાશ થતો નથી, છતાં બીજાઓનો હંમેશા નાશ થાય છે. નાશ થાય છે એનો અર્થ એ છે કે આ મનુષ્ય યોનિ મળવા છતાં પણ જન્મ મૃત્યુના બંધનમાંથી તેઓ છૂટી જતા નથી, અને એ રીતે તેઓ આ સુવર્ણ અવસર ગુમાવી દે છે. એવો મનુષ્ય જાણતો નથી કે પ્રકૃતિના નિયમો દ્વારા તે ક્યાં ફેંકાઈ જશે. ધારો કે મનુષ્ય. હરે કૃષ્ણ. યસ માતાજી. તો અહીંયા આગળ બીજા કયા એક્ઝામ્પલ તમને યાદ આવે છે કે ભાઈ નમે ભક્ત પ્રણશ્યતિ, કે ભાઈ ભક્ત મતલબ અહીંયા જે કીધું છે ને, એક તો અર્જુનને કીધું હતું બરાબર કે તું ડિક્લેર કર કે નમે ભક્ત પ્રણશ્યતિ. તો એવા બીજા એક્ઝામ્પલ ભાગવતમ માંથી હમણાં રિસેન્ટલી પિક્ચર આવી ગયું એમના વિશે, બરાબર. અહીંયા કીધું. યસ, પ્રહલાદ મહારાજ. પછી પ્રહલાદ મહારાજ મતલબ એમની તો સિચ્યુએશન તમે જોવો ને તો મતલબ યુ કાન્ટ ઇમેજ, આપણે વિચાર બી નહીં શકે. ભાગવતમમાં જેટલાની બધી પ્રાર્થનાઓ છે એ બધા જ આવી શકે ને. હા, એટલે મતલબ શ્રુતિ. પણ અહીંયા જે કીધું આપણે જે તમે વાંચ્યું ને એની અંદર જે પોઈન્ટ હતું ને કે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને ભગવાનની લીલા મતલબ જે ભક્ત એને મેઇન રિલેવન્ટ એક્ઝામ્પલ જે સૌથી નાની એજ ની અંદર પર્ટિક્યુલરલી પ્રહલાદ મહારાજ અને ધ્રુવ મહારાજ બંનેનું લાઈફનું તમે એક્ઝામ્પલ જો બરાબર. મેઇન શું, ફિયર ઓફ સૌથી મોટો ભય મૃત્યુનો હોય, બરાબર. ઠીક છે. તો મૃત્યુનો, અને એક દિવસ એવો નહીં હતો, એક ક્ષણ એવી નહીં હતી કે પ્રહલાદ મહારાજને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી, અને એ પ્રહલાદ વોઝ વેરી કન્વિક્ટેડ. એમના માતાના ગર્ભમાં હતા ત્યારે જ નારદ મુનિએ જે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી, બરાબર. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, કે
એ જે ઇમ્પ્રિન્ટ્સ, એ જે એમના જે થોટ્સ હતા એકદમ બરાબર હતા. અને પછી જેવી રીતે એમણે જે મેં તો મૂવી હજુ જોયું નથી, તમે લોકોએ તો જોયું હશે, પણ બહુ સરસ રીતે એ કર્યું છે કે મતલબ એમને પેલા તો કીધું પ્રેમથી કે ભાઈ તું આ આપણા કુટુંબના ઇઝ અ એનેમી, વિષ્ણુ ઇઝ અ એનેમી, વાય યુ આર ટેકિંગ હિઝ નેમ, બરાબર. અને એમના ગુરુ જે હતા સંડ અને અમર, એને બી ઇન્સ્ટ્રક્શન આપેલી કે આને બરાબર ટ્રેનિંગ આપો. બધે પ્રયત્ન કરવા છતાં બી નહીં માન્યો તો નહીં. છેલ્લે એને મારી નાખવા માટેના બધા પ્લાન, પણ છતાં બી પ્રહલાદ મહારાજને એટલો ફૂલ કોન્ફિડન્ટ હતો કે વિષ્ણુ ઓર કૃષ્ણ વિલ પ્રોટેક્ટ. So that is one of the મને એકદમ એ એક્ઝામ્પલ યાદ આવ્યું વાંચતા એ. સો દેટ ઇઝ વન એક્ઝામ્પલ. અને સેમ વે સેકન્ડ એક્ઝામ્પલ, ધ્રુવ મહારાજ બી નાનકડા 5 વર્ષના બાળક હતું. 5 વર્ષના બાળકને જંગલમાં, મતલબ એના કેસમાં એના સ્પિરિચ્યુઅલ માસ્ટર એની માતા હતી, બરાબર, સુનીતિ. અને પછી લેટર સ્ટેજમાં અગેન નારદ મુનિ એને ઇન્સ્ટ્રક્શન આપે છે, મળે છે. સો સ્પિરિચ્યુઅલ માસ્ટર નો રોલ અને કેટલા એને સિરિયસલી એની ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરો છો, એના ઉપરથી બધી વસ્તુ છે. તો આ 2 એક્ઝામ્પલ મારા તરત માઇન્ડમાં સ્ટ્રાઇક થયા. હરે કૃષ્ણ. હરે યસ કૃષ્ણ. પ્રભુ, યસ પ્રભુ, હરે કૃષ્ણ. ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજમાં થોડો ફેર છે. પ્રહલાદ મહારાજ આટલી તકલીફો પડી પણ ભગવાનને એમ નતું કોઈ તમે મારી રક્ષા કરવા આવો તમે. જયારે ધ્રુવ મહારાજ તો એક હેતુ હતું, મોટું રાજ્ય જોઈતું હતું એમને, એમના દાદા કરતા પણ મોટું એક હેતુ હતો એમનો. જયારે પ્રહલાદ મહારાજ તો કોઈ હેતુ નતો. એટલે આટલો ફેર છે જેમાં પાછો. યસ પ્રભુ, એ ઇન્ટેન્શન ઇઝ ઓકે, બટ અગેન એ તો પ્યોરિફાઈ થઈ ગયેલું. પછી તો ના જ પાડતા હતા, કશું નથી જોઈતું. બટ એટલે હા, એટલે પછી તો કીધું મને કશું નથી જોઈતું. પણ એનીવે ધેટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ. બટ મેઇન વસ્તુ એ છે કે ભગવાન ઉપર એમને જે એમના સ્પિરિચ્યુઅલ માસ્ટર, એમણે કીધું કે નહીં, તારે આનું એક જ સોલ્યુશન, ભગવાન વિષ્ણુ ઓર કૃષ્ણ ઇઝ ધ ટોપ મોસ્ટ. અને એની ભક્તિ કરે તો તારું બધું ઈચ્છાઓ જે પણ બધી પૂરી થશે, બરાબર. સો યસ, કોણ વાંચશે આગળ? કે હવે આપણે થોડી પ્રેઝન્ટેશન રન કરી લઈએ એમાં. આપણે પ્રેઝન્ટેશનમાં શું છે આગળ જોઈએ, પછી આપણે પાછા રીડ કરીશું. ઓકે, લેટ મી અગેન શેર. હા, તો અહીંયા 2 ટાઈપ્સ ઓફ સાધના ભક્તિ. ઓકે, તો એક તો વૈધિક સાધના ભક્તિ, જે આપણે ફર્સ્ટ પાર્ટ ઇઝ કોલ્ડ સર્વિસ એકોર્ડિંગ ટુ રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સ, જે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, બરાબર. વન હેઝ ટુ ફોલો ધીસ ડિફરન્ટ રેગ્યુલેટરી પ્રિન્સિપલ બાય ધ ઓર્ડર ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર ઓર ઓન ધ સ્ટ્રેન્થ ઓફ ઓથોરિટીવ સ્ક્રિપ્ચર્સ. એટલે આપણે શાસ્ત્ર અને ગુરુ એની ઇન્સ્ટ્રક્શન આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. તો પછી જે આવશે રાગાનુગા સાધના ભક્તિ, જે આપણું ડેવલપિંગ સ્ટેજ. Another part is Raganuga. Raganuga refers to the point at which the following the regulatory principles, one becomes little more attached to Krishna and executes devotional service out of love. એટલે રાગાનુગા એટલે શું કે પછી એ તમને પ્રેમથી તમે એ જ વસ્તુ કરશો. શરૂઆતમાં તમને ડિફિકલ્ટ, બટ સ્લોલી જેમ તમે રાગાનુગા સ્ટેજમાં આવશો તો તમને એ જ વસ્તુ, એ જ તમે વિધિઓ છે તમે વધારે ઉત્સાહથી અને વધારે પ્રેમથી તમે કરશો. તો ધેટ ઇઝ કોલ્ડ, બટ બોથ આર કમિંગ, બંને શેની અંદર આવે? સાધના ભક્તિની અંદર જ આવે. ઓકે, રાગાનુગા અને વૈધિક ભક્તિ. રાગાનુગા માર્ગ ભક્તિ લોકે કરીતે પ્રચાર. ચૈતન્ય મહાપ્રભુ આદિ લીલાની અંદર ચૈતન્ય ચરિતામૃતમાં શું કહે છે કે લોર્ડ અપિયર ટુ પ્રોપેગેટ ડિવોશનલ સર્વિસ ઇન વર્લ્ડ ઓફ પ્લેટફોર્મ ઓફ સ્પોન્ટેનિયસ એટ્રેક્શન. ચૈતન્ય મહાપ્રભુએ જે આ સ્પ્રેડ કરેલું હતું ને રાગાનુગા પર, ઓકે, લોર્ડ અપિયર ટુ પ્રોપેગેટ ડિવોશનલ સર્વિસ ઇન ધ વર્લ્ડ on the platform of spontaneous attraction. Practice of Vaidhi sadhana bhakti, when there is no attachment or no spontaneous loving service of the Lord, જ્યારે આપણે નેચરલ એટ્રેક્શન કે સ્પોન્ટેનિયસ સ્વયંસ્ફુરિત જે કે ને એ ના હોય, તો one is engaged in the service of Lord simply out of obedience of the order of spiritual master or in the pursuance of the scriptures. Such obligatory service is called Vaidhi bhakti. વૈધિક ભક્તિ એટલે ક્લિયર થઈ ગયું કે શાસ્ત્ર અને સ્પિરિચ્યુઅલ માસ્ટરે જે કીધું છે એની અંદર 100% ભરોસો રાખી અને એને પ્રેક્ટિસ કરે, ધેટ ઇઝ કોલ્ડ વૈધિક ભક્તિ.
સ્મર્તવ્યો સતતમ વિષ્ણુ વિસ્મર્ત્યો ના જાતુચિત. ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણા, નેવર ફોરગેટ કૃષ્ણા. આનો મિનિંગ આ સમ હાઉ ઓર અધર વેઝ થિંક ઓફ વિષ્ણુ without forgetting him under any circumstances. Actually, this is the most basic of all regulative principle. એટલે આપણે પેલું જે કે ને એવું નહીં કે ખાલી આપણે 16 માળા કરીએ ત્યાં સુધી એ કરીએ, પછી બહાર આવીને આપણે ગમે તે કરીએ, અથવા તો આપણે મંદિરમાં જઈએ ત્યાં સુધી આપણે ભગવાનનું પ્રેઝન્સ અથવા આપણે રૂલ્સ પેલું નોર્મલ આપણી હ્યુમન ટેન્ડન્સી કેવી હોય કે કોઈ આપણે મોનિટર કરે તો આપણે સીધા ચાલીએ, અને ઇવન આપણે હજી બી કશે જતા કોઈ સીસીટીવી છે, કેમેરા છે, તો આપણે બરાબર એટિકેટમાં ચાલતા હોય. પણ જેમ આપણે ખબર છે કે હવે અહીંયા કોઈ જોતું નથી તો અહીંયા આપણે ગમે તે રેગ્યુલેટરી પ્રિન્સિપલ અથવા આપણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નહીં કરીએ. આપણે ખબર છે કે ઇન્ડિયામાં તો કોઈ ફોલો કરતું નથી. કઈ રીતે કે આપણે ટ્રાફિક રૂલ્સ છે, અથવા તો પેલું અમુક કચરો ગમે ત્યાં નહીં ફેંકવાનો, એ બધું રૂલ્સ લોકો ગમે ત્યાં રસ્તા ઉપર ચાલુ ગાડી એવી ખાવાનું ફેંકી દે, અથવા તો પ્લાસ્ટિકની બોટલ ફેંકી દે. તો ત્યાં બીકોઝ there is no monitoring, no fines. બટ અહીંયા ગાડી અમારા ગલ્ફમાં અને યુએઈ ની અંદર તો તમે યુ કેન નોટ થ્રો એનીથિંગ ટુ એનીવેર. સો એટલે આપણી હ્યુમન ટેન્ડન્સી આવી હોય કે તમે કોઈ જોતું નથી, ચાલો ફેંકી દો. અહીંયા ગાડી કોણ જોવાનું છે? ડેઝર્ટમાં અહીંયા ગાડી કોઈ નથી, ચાલો ડેઝર્ટમાં ફેંકી દો બોટલ. એવું આટલું સ્ટ્રીક હોવા છતાં બી અમુક આપણે છટકબારી શોધી લેતા હોય કે ચાલો અહીંયા ડેઝર્ટમાં ક્યાં મોનિટરિંગ કોઈ કરે છે, ફેંકી દો એમ. એટલે એવું છે. ઓકે, બટ અહીંયા આગળ એ કહે ને કે આપણે ઓલવેઝ રિમેમ્બર એ રાખવાનું છે કે કૃષ્ણા મારા હાર્ટની અંદર છે, અને હી ઇઝ ધ મોનિટરિંગ એવરી એક્ટિવિટી, ઇવન નોટ એક્ટિવિટી, ઇવન આપણા મનમાં શું વિચાર આવે છે એનું પણ એ નોટ કરે છે. સો એ સ્ટેજથી આપણે એટલે આપણે વી શુડ નોટ થિંક ઇલ અબાઉટ એનીથિંગ. બરાબર? સો આ હજી વધારે એડવાન્સ સ્ટેજ છે કે આપણે ઇવન આપણા વિચારમાં પણ કોઈનું ખોટું કે નેગેટિવ નહીં વિચારવું જોઈએ. ધેટ ઇઝ વન થિંગ. સર્વે વિધિ દિવેદુ સ્યુર ઇત્યર. એટલે ઇન ધીસ ઇન્જક્શન ઇઝ ફોલોડ ધેન ઓલ અધર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિલ બી ઓટોમેટિકલી ફોલ ઇન ટુ લાઇન. એટલે જો તમે આ રીતે કરશો કે ભગવાનને 24 કલાક ક્યારેય ભૂલશો નહીં અને ઓલવેઝ રિમેમ્બર કરશો, તો ઓટોમેટિકલી તમે કોઈ પણ રૂલ તમે બ્રેક કરશો નહીં. અહીંયા એ જ કહેવા માંગે છે કે ઓટોમેટિકલી એવરીથિંગ વિલ બી ઇન પ્લેસ. ઓલ અધર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શુડ બી ટ્રીટેડ એઝ આસિસ્ટન્ટ. અહીંયા બેઝિક પ્રિન્સિપલ જો તમે પેલો ફોલો કરશો તો બીજા બધા જે રૂલ્સ છે ને એ એના આસિસ્ટન્ટ તરીકે અથવા એના સર્વન્ટ તરીકે કામ કરશે, એવું અહીંયા કીધું. વેરી નાઇસ. તો હવે ગ્રુપ અહીંયા સુધીમાં કોઈને કઈ કન્ફ્યુઝન નથી ને? તો આપણે ગ્રુપ એક્સરસાઇઝ શું છે જોઈ લઈએ. ઓકે, હરે કૃષ્ણ. સો ક્લિયર. સાધના ભક્તિ, વૈદિક ભક્તિ અને રાગાનુગા ભક્તિ શું છે, એમાં કઈ કઈ રીતે શું શું આવે અને કેમ છે, વોટ ઇઝ ધ પર્પઝ. So I will check with the group exercise. Group exercise માં શું છે? Draw pictures illustrating the process of sadhana bhakti. હવે ચિત્રકામ કરવાનું છે તમારે. ઓકે, કે જે સાધના ભક્તિ ની પ્રોસેસ બતાવે છે. ઇન્ક્લુડ ઇન યોર ડ્રોઈંગ. ડ્રોઈંગમાં શું શું આવવું જોઈએ? તો કે એલિજિબિલિટી ફોર પ્રેક્ટિસ, એટલે સાધના ભક્તિ કરવા માટેની એલિજિબિલિટી, લાયકાત, હાઉ ટુ પ્રેક્ટિસ, એટલે કઈ કઈ રીતે તમે કરી શકો, અને ડિસ્ટિંક્શન બિટવીન વૈધિ એન્ડ રાગાનુગા સાધના ભક્તિ, એટલે કે બંને વચ્ચેનો ડિફરન્સ, તફાવત શું છે અથવા ફેર શું છે વૈધિ અને સાધના ભક્તિ. સો આ ત્રણ વસ્તુ આની અંદર આવવું જોઈએ. બરાબર? તો ચિત્ર બનાવવાનું છે, એની અંદર લાયકાત મેન્શન કરવાની છે, શું હોવું જોઈએ અને કેવી રીતે તમે સાધના ભક્તિ કરી શકો. અને સાધના ભક્તિ એટલે વૈધિ ભક્તિ અને રાગાનુગા ભક્તિને જો તમે અલગ કરી શકતા હોય કે આ વૈદિક ભક્તિમાં આવે અને આ રાગાનુગા ભક્તિમાં આવે, તો એ રીતે તમે પિક્ચરના ફોર્મમાં બનાવવાનું છે. ગ્રુપ એક્સરસાઇઝ. ગીવ રેફરન્સ ટુ એનાલોજીસ એન્ડ વર્સિસ ફ્રોમ ચેપ્ટર 2. જે આપણે અત્યાર સુધીમાં જે પણ એનાલોજી તમે જોઈ અથવા જે પણ આપણે સ્ટડી કરી ચેપ્ટર 2 ની અંદર. ઓકે, જેવી રીતે પેલા બાળકને ચાલવાની એ. ઓકે, તો રેડી છે બધા? બસ આ રીતે ગ્રુપ એક્સરસાઇઝ જ છે, એટલે તમારું ચેપ્ટર પતી ગયું. તો આની અંદર કોઈ કન્ફ્યુઝન છે? ચિત્ર બનાવવાનું છે બધાએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી. જી પ્રભુજી, હું બારે હતી ને, તમારી પાસે ખાલી આ ભક્તિ રસામૃત બુક જ છે, બીજું નોટ પેન ને કઈ લઈ નથી આવી.
ના વાંધો નહીં માતા, તમે આઈડિયા તો આપી શકશો ને ગ્રુપની અંદર કે ભાઈ આ રીતે ડ્રો કરો, એમ કે આની અંદર આ રીતે એ રીતે, બરાબર? હરે કૃષ્ણ પ્રભુજી, મને તો બિલકુલ પિક્ચર કોઈ બનાવતા આવડતું નથી પ્રભુજી. પ્રભુજી આ એક્સરસાઇઝ ફરીવાર સમજાવો ને એક્ઝેક્ટ. માતાજી જો આમાં છે ને એક પિક્ચર, એક પેપર લેવાનું, એની અંદર તમારે પિક્ચર ડ્રો કરવાનું. એ પિક્ચરમાં શું હોવું જોઈએ એટલે બેઝિકલી સમજાવો કે પિક્ચર તમને સેલ્ફ એક્સપ્લેન કરી શકે એવું હોવું જોઈએ કે પ્રોસેસ ઓફ સાધના ભક્તિ. આપણે ખબર છે પ્રોસેસ ઓફ સાધના ભક્તિ. આપણે સાધના ભક્તિમાં શું કરીએ? રોજ સવારે વહેલા ઉઠીએ, મંગલા આરતી કરીએ, બરાબર, અર્ચ વિગ્રહની સેવા કરીએ, ચોખ્ખું મંદિરને માર્જન કરીએ, બરાબર, મંદિર માળા બનાવે એટલે ભગવાનના એના માટે હાર બનાવતા હોય. તો આ બધા એક્ઝામ્પલ છે. પછી તુલસી મહારાણીની સેવા કરતા હોય એને એ પછી બીજું શું કરીએ? મંદિરે જતા હોય, પછી વૈષ્ણવની સેવા કરતા હોય, બરાબર. તો આ બધી એક સાધના ભક્તિ થઈ ગઈ તમારે. પછી ભાગવતમનો ક્લાસ હાઉ ટુ પ્રેક્ટિસ લખ્યું છે તો ધેટ મીન્સ છે જપ કરીએ એ બધું આવે. હા, એ બી ખરું ને. એટલે હું સાધના ભક્તિમાં આ તો મેં તમને એક્ઝામ્પલ, આપણે શું શું કરીએ. જપ કરીએ ડેફિનેટલી, તુલસી મહારાણીને આપણે એ કરીએ, તુલસી પાસે બેસીને જપ કરતા, એ બી તમે ચિત્રમાં દોરી શકો. આ તો મેં તમને બધું કહી દઉં. એટલે તમે જે શું કરો ને એ તમે બતાવો ચિત્રની અંદર. અને માતાજી ડ્રોઈંગમાં એવી કોઈ માસ્ટરી જ નથી કે એવું ડ્રોઈંગ થાય. માતાજી આપણે એવું નથી કે આપણે કઈ કોમ્પિટિશનમાં ભાગ નથી લેવાનો. આપણે તો ખાલી જસ્ટ આપણો ભાવ એક્સપ્રેસ કરવાનો છે. એના માટે એવું નહીં કે હા તમને સરસ મજાના છોકરા છોકરી કે ડીઓટી નો ફોટો બનાવતા આવડવો જોઈએ. તમે આરામથી એક ખાલી બ્લોક બી બનાવો તો ચાલે. એમ છેલ્લે કઈ નહીં આવડે તો ચોરસ, લંબચોરસ, સર્કલ એવું તો બનાવતા આવડે ને, જે કાર્ટૂન જેવું હોય એવી રીતે. મેઇન વસ્તુ એક્સપ્લેન, આપણો ભાવ સમજાવવાનો, બરાબર, કે આ વસ્તુ એ આની અંદર આવે, વૈદિક ભક્તિની અંદર આવે, અને રાગાનુગા ભક્તિની અંદર શું આવે એ રીતે, બરાબર. તો એવી ચિંતા નહીં કરો કે મારું ડ્રોઈંગ ખરાબ છે કે મારી પાસે પેન્સિલ ના હોય. તો તમે કહી તો શકો ને કે હા તમે એક કામ કરો, એક નાનકડો સરસ મજાનો છોડ બનાવો તુલસીનો, અને એને પાણી આપતા એક માતાજી કે પ્રભુ અથવા એક છોકરો છોકરી કે જે એને પાણી આપતા એવું બતાવી દો. એટલે એ સાધના ભક્તિ થઈ ગઈ, બરાબર. અને પ્રભુજી એલિજિબિલિટી ફોર પ્રેક્ટિસ એટલે એનામાં કયા ગુણ એવા કેવા, એટલે મીન્સ એની સમજ પડી એમાં પણ. એલિજિબિલિટી એટલે શું કે માતાજી, તમે ધારો કે હવે તમે ટેમ્પલમાં જતા હોય, બરાબર, ટેમ્પલમાં જાઓ તો પછી તમે નોર્મલી વૈષ્ણવ એટિકેટ્સ ફોલો કરતા હોય. તિલક લગાવો, સાડી પહેરી, પછી તમે એકદમ શોર્ટ્સ પહેરીને મતલબ આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ડૂઝ વૈષ્ણવ એટિકેટ્સ એ રીતે, બરાબર. કોઈ વ્યક્તિ હોય, ધારો કે કોઈ એકદમ નાના કપડા પહેરીને મંદિરમાં ના જવાય, તો ધેટ ઇઝ કોલ્ડ એલિજિબિલિટી. અથવા તો બીજું પછી કોઈ હાથમાં સિગરેટ લઈને ના જાય. સો મતલબ ડૂઝ અને ડોન્ટ્સ ઇન શોર્ટ. આ તો મેં મારી રીતે કહું છું, બરાબર, કે એલિજિબિલિટી પર પ્રેક્ટિસ શું હોવી જોઈએ એના માટે. નિયમોનું પાલન કરતો હોવો જોઈએ. એમાંથી મતલબ અધિકારી પણ આવી શકે ને. હા, આમાં 3 અધિકારી પણ આવી શકે ને, જે ઉત્તમ અધિકારી ને આમાં આવશે ને. ના, આ તો એલિજિબિલિટી ફોર આ તો એલિજિબિલિટી એટલે શું કે ધારો કે કોઈ હાથમાં બોટલ લઈને તમે મંદિરમાં ના જઈ શકે, અથવા સિગરેટ ઇન્ટોક્સિકેટ કન્ડિશનમાં ના જઈ શકે, અથવા તો એકદમ લગર વગર કન્ડિશનમાં તમે ના જઈ શકો. પ્રોપર એટિકેટ, પ્રોપર કપડા પહેરીને જવું જોઈએ એમ, એ રીતે. સો એલિજિબિલિટી શું કે ભાઈ એવી રીતે સાધના ભક્તિ કરવા માટે પણ પેલું શ્રીલા પ્રભુપાદ પેલા કે ને કે હેપીમાં કન્વર્ટ કર્યા. તો જે પેલા હિપ્પી હતા, they were not eligible for સાધના ભક્તિ, પણ પ્રભુપાદે એમને ટ્રેન, એમને એટલું એ હતું કે બરાબર, એમને પ્રસાદમ આપીને પછી એમને એસોસિએટ કરીને દે ટ્રાન્સફોર્મ, અને વન્સ અપોન અ ટાઈમ એ લોકો હિપ્પી હતા, એના પછી ક્લીન સેવ કરીને ધેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન, એટલે બિફોર અને આફ્ટર એ રીતે. એટલે સાધના ભક્તિ કરવા પછી શું થાય, બરાબર. અને પછી એ જ વ્યક્તિ જે લોકો એક જમાનામાં હિપ્પી હતા, એ જ વ્યક્તિ એ લોકો પછી રાગાનુગા, એટલે શું કે એ પછી એની અંદર એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા થયા, અને પછી એડવાન્સ થઈને સંન્યાસી લેવલ સુધી પહોંચી ગયા, જે આપણા ગુરુ મહારાજ અને બહુ સો મેની ફોરેન ડિસાઇપલ્સ પ્રભુપાદના, બરાબર. સો આ શેની અંદર આવે કે ડિસ્ટિંક્શન બિટવીન વૈદિક ભક્તિ. શરૂઆતમાં વૈદિક ભક્તિ એટલે શું કે બહુ ટફ હોય, અને પછી રાગાનુગાની અંદર તો કે ઓટોમેટિકલી ફ્રોમ નોર્મલ ડીઓટી ટુ એ સંન્યાસ દંડ બતાવી દેવાનો હાથમાં. તો આ રાગાનુગા કે એક જમાનામાં એ પ્રભુ તરીકે હતા, અને પછી આફ્ટર સમ ટાઈમ હી હેઝ ટેકન ધ સંન્યાસ ઓલ્સો, બરાબર, એ રીતે.
સો આઈ થિંક નાઉ ઇટ્સ ક્લિયર. તો ચિંતા નહીં કરો, તમે ચિત્ર પણ એટલીસ્ટ તમે વિચારી તો શકો ને, એટલે તમે એટલીસ્ટ તમારું થોટ પ્રોસેસ ચાલુ થાય કે કઈ સાધના ભક્તિ કહેવાય, કઈ વૈદિક ભક્તિ કહેવાય, સાધના ભક્તિમાં શું શું આવે, કે આપણે શેલ્ટર લેતા હોય અથવા તો સ્પિરિચ્યુઅલ માસ્ટરની સેવા કરતા હોય, શ્રીલા પ્રભુપાદની સેવા કરતા હોય, એવું બતાવી શકો તમે. ગુરુ પૂજા કરતા હોય તો એનો એક શ્રીલા પ્રભુપાદનું પિક્ચર બનાવીને એની સેવા કરતા હોય. તો આ બધી there are so many, તમે જે કરતા હોય ને એ તમને માઇન્ડમાં યાદ આવશે, તમારે પિક્ચરના ફોર્મમાં બતાવી દેવાનું. ચિત્રની ક્વોલિટીની ચિંતા નહીં કરતા. ઓકે, આમાં ગ્રુપ વાઇઝ એક ડ્રોઈંગ એવું છે ને? હા, એટલે તમે ગ્રુપમાં આ રીતે ડિસ્કસ કરો. કોઈ એકાદ વ્યક્તિ તો વ્યવસ્થિત ડ્રો કરી શકતા હોય, તમારે આઈડિયા આપવાનો એ રીતે. ક્લિયર? તો આપણે 3 ગ્રુપ બનાવીએ અને પછી 10 મિનિટ આપીએ ડ્રો કરીને, પછી તમારે એક્સપ્લેન કરવાનું છે કે તમે આ શું બતાવવા માંગો છો. ઓકે, ક્લિયર? આપણે પેલું વિજ્ઞાનમાં પેલું કે ને, થિયરી ભણ્યા પછી પ્રેક્ટિકલ બી કરે ને, તો જ પછી કોન્સેપ્ટ માઇન્ડમાં ઘૂસે ને કે હા સાધના ભક્તિ કોને કહેવાય. કે એનીવે આપણે બધા કરીએ જ છીએ, બરાબર? તમે બધા રોજ સવારે માળા કરો. ક્લિયર જ છે આમ તો, કે જે આપણે જે ઘરમાં રહી અને આપણે જે પ્રોસેસ કરીએ છીએ ઘર સંસાર ચલાવતા એમાં આપણે બધા આવે વૈદીમાં, અને જે ટેમ્પલમાં જ રહીને 24 કલાક ટેમ્પલમાં રહીને જ ભગવાનની જે સેવા કરે છે, એકદમ તપસ્વી જેવા થઈ ગયા છે, એ લોકો રાગાનુગામાં આવે. એ રીતનું થાય ને આમ તો. તમારે ચિત્ર બનાવવાનું, એક બાજુ એક હોમ બનાવવાનું, બરાબર? જે એઝ અ ગૃહિણી તરીકે જે તમે સેવા કરો, બરાબર? એ અત્યારે તમે અમે લોકો રસોઈ કરી અને સાથે સાથે ઘરના બીજા કામ કરતા હોય, જ્યારે ટેમ્પલમાં જે કુકિંગ કિચનમાં જે માતાજી સેવા કરતા હોય માત્ર ભગવાનની જ એ જ કરતા હોય. ફૂલ ટાઈમ સેવા કરે તો એ બરાબર. યસ, કૃપાલી માતાજી. પ્રભુજી, મારે ડ્રો કર્યું છે, મેં મારી રીતે બતાવું થોડું. તમે એક કામ કરો, પેલા ગ્રુપમાં પેલા ડિસ્કસ કરો, પછી તમે એ ગ્રુપમાંથી રિપ્રેઝન્ટ કરજો. ઓકે, એટલે બધાને થોડું થિંકિંગ પ્રોસેસ બધાને થોડું ઇનપુટ લેજો એમ બધાને. એટલે જો તમે ગ્રુપમાં 4 જણા હોય ને તો એકાદ તો થોડું વ્યવસ્થિત ડ્રો કરી શકતા હશે. જે રીતે માતાજી તો વાત કરતા કરતા ડ્રો કરી નાખ્યું. બોલો. ઓકે, સો આપણે પ્રભુજી મારું પણ ઓલમોસ્ટ થઈ ગયું છે. હા, તો આપણે બસ તો તમે બંને અલગ અલગ ગ્રુપમાં રહેજો, અને ત્રીજું બી એક વોલેન્ટરી હોય તો પછી આપણે એ રીતે, અને બીજા બધાને પહેલા બોલવા દેજો અને પછી તમે કમ્પાઇલ કરીને પછી તમે રિપ્રેઝન્ટ કરજો. ઓકે, બોલો. તો આપણે ગ્રુપ બનાવી દઈએ. બ્રેકઆઉટ રૂમ તો ભૂલી ગયો બનાવવાનો. 1 મિનિટ, લેટ મી સી. ક્રિએટ 3 બ્રેકઆઉટ રૂમ. ઓકે, 1 2 3. 3 બનાવીએ ને કે 2? 3 બનાવીએ ને કે 2 જ ચાલશે? ત્રીજું પ્રભુજી ચાલશે એમ તો. બેચ બનાવો, કેમ કે ડિસ્કસ જ કરવાનું છે. હા, પણ પછી તમે બધા ઇનપુટ આપજો. એવું નહીં કે પેલા બંને માતાજીએ બનાવી દીધું છે એટલે હવે કશું બોલીએ નહીં. બધા પાસે ઇનપુટ લેજો માતાજી. ઓકે, ઓકે. અચ્છા, આ બંને માતાજી, તમારું નામ એક કૃપાલી માતાજી અને અચ્છા લકીલી, બંને અલગ અલગ રૂમમાં છે. ઓકે, વાંધો નહીં, ચાલો, સરસ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, હરે કૃષ્ણ. યસ માતાજી. આ રૂમમાં તો મને કરો ને એડ.
એક જ મિનિટ. ઓકે, પહોંચી ગયા કે નહીં? હા, તમારો અવાજ નથી આવતો. રિક્વેસ્ટ નથી આવી હજુ પ્રભુજી. તમે કેમ જતા નથી ઓલા રૂમમાં? એક મિનિટ. અહીંયા મારામાં તો બતાવે છે. એક મિનિટ. અહીંયા આગળ તો તમે સેકન્ડ રૂમમાં પાછા પાછા એક મિનિટ કેવી રીતે?
પછી વસ્ત્ર ના ગમે તો પણ એવા ભાવ પેદા કરે કે કોઈ વાર બરાબર. વસ્ત્ર બરાબર ક્યારેક રાતની બંટાજી જે હોય, બંટાજીમાં અમારે મિશ્રી હોય, હા. રાતે ઠાકોરજી ભૂખા થાય ને એની માટે ધરવાની, તો રાતની મિશ્રી એકાદ બે વાર કદાચ ધરતા ભૂલાઈ ગઈ હોય ને તો ઠાકોરજી એવો ભાવ આપણને અંદરથી પ્રગટ કરાવે કે આજે તે મિશ્રી નથી થઈ.
હરે કૃષ્ણ. બોલો. અવાજ આવે છે? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી આવે છે. યસ, ચાલો ગ્રુપ 1 બતાવો ચિત્ર તમારું. શેર કરી શકશો એટલે કઈ રીતે કરીએ? હા, એટલે બેક કેમેરા કરી દઉં છું. અચ્છા, ઓકે. એટલે તો શેર કરવું તો કે વાંધો. દેખાય છે? આ ઝૂમ પેલું એ કરવું પડશે ને. પ્રભુજી હમણાં થયું સ્પોટલાઇટ પાછું બંધ થઈ ગયું. સ્પોટલાઇટ હતું? હવે દેખાય છે કે નહીં? સ્પોટલાઇટ ફોર એવરીવન કરું? આઈ ડોન્ટ નો. હમણાં દેખાયું તો પાછું તમે દેખાવા મળે. હા હા, ઓકે, દેખાય છે. તમને દેખાય છે ને? હા, તો અહીંયા એવું બતાવ્યું છે કે મોર્નિંગમાં 4 AM ઉઠવા માટે મતલબ રેડી થાય છે. અને એમાં વૈદિક ભક્તિમાં કેવું હોય છે કે ફોર્સફુલી છે, પછી સમટાઈમ્સ 4:30 ઉઠાય છે, પછી સમટાઈમ્સ મંગલા 4:30 થાય છે, અને સમટાઈમ્સ મંગલા આરતી મિસ કરી દેવાય છે અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાતું નથી અને અલાર્મની જરૂર પડે છે, રાઈટ, કે આટલા વાગે અલાર્મ મૂકવું પડે. તો ધેટ ઇઝ વૈદિક ભક્તિ અહીંયા લખ્યું છે. અને એમાં સ્વાર્થ રહેલો હોય છે કે આપણને મુક્તિની તો એટલીસ્ટ કામના છેલ્લે હોય જ છે વૈદિક ભક્તિમાં. એવું તો નથી જોતું કે મુક્તિની કામના નથી હોતી. તો ધેટ ઇઝ સ્વાર્થી ભક્તિ. અને એક આવી રીતે પૂજારી જેવું બતાવ્યું છે કે જે સવારના 2:30 ઉઠે છે. પ્રેમ ભક્તિ માટે ડીટી વર્ષી બતાવી છે. તો એ એટલા વાગે ઉઠે છે, નિસ્વાર્થ હોય છે એમાં ભક્તિ, અહેતુકી. પછી અલાર્મની એવી કઈ જરૂર હોતી નથી. અને એ છે રાગાનુગા ભક્તિ. હરી બોલ, સરસ, વેરી નાઇસ માતાજી, સરસ. બધાએ કીધું તું ને, ઇનપુટ આપેલો હતો ને કે ખાલી તમે જ બનાવી દેલું હા એટલું? હા, ના પ્રભુજી. અચ્છા, પણ હજી તમે પેલો એના વૈદિક ભક્તિમાં હજુ બહુ બધી વસ્તુ તમે એટલે એનીવે તમે બતાવી શકાય, પણ ડ્રોઈંગ આમ તો વિચાર તો ઘણા આવતા હતા, બટ ડ્રોઈંગ એટલી પાવરફુલ નથી, તો ડ્રોઈંગ થ્રુ બતાવવું થોડું અઘરું પડતું હતું. ના, તો બી તમે સરસ ડ્રોઈંગ સારું કરેલું, સરસ, વેરી નાઇસ. હજુ બીજા કોઈ ડીઓટી ને કઈ કેવું હોય તો હજી આમાં શું ચાલો ડ્રોઈંગમાં નહીં બતાવ્યું, પણ તમે જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે તમારા મોડે આઈ વોન્ટ ટુ હિયર કે ભાઈ વિચ શુડ બી ઇન વૈદિક ભક્તિ એન્ડ સાધના ભક્તિ, વિચ આર ધ પોઈન્ટ. યસ, હા માતાજી, બોલો બોલો. આ ગ્રુપના જે કેન્ડિડેટ્સ હોય, ડીઓટીઝ હોય, એ લોકો બોલો. ઓકે બાપુજી, મારો વિડિયો દેખાય છે તમને? ભગવાન દેખાય છે મને, તો તમે નહીં દેખાતા. હા, હવે વચ્ચે આવે છે પછી ગાયબ થઈ જાય છે. ઓકે ઓકે, હવે દેખાય છે, બોલો બોલો. એક મિનિટ. યસ, પરફેક્ટ. પ્રભુજી, આ છે ને, તો સવારે ઉઠીને મંગલા આરતી કરે છે. પહેલા તો વૈદિક ભક્તિમાં એવું થતું હતું કે તમે આવી રીતના મંગલા આરતી કરવા માટે તમારે ઓનલાઈન કરતા હતા કે આમ, પણ જ્યારે અંદરથી તમે રાગાનુગ થાય છે કે ના મારે ભગવાનની સેવા કરવી છે, તો પછી ઘરે જાતે ભગવાનની સેવા કરે છે. અને પછી એવી રીતના એ ધીમે ધીમે આમાં જો એ ધ્યાનથી તુલસીની સામે બેસીને એકદમ ધ્યાનથી કરે છે કે ભાઈ મારે તો ભગવાનનું ધ્યાન, મારે આજુબાજુ કશું નથી કરવું, એમ કરીને એને આવી રીતના કર્યું. અને પછી એવી રીતના પછી એ ભગવાન માટે કુકિંગ કરે છે. તો એવી રીતના જે ભગવાન માટે મંદિરમાં જઈને કે હું ભગવાન માટે પ્રસાદ બનાવીશ, તો સેવા કરવા જાય છે. તો આ થઈ રાગાનુગા ભક્તિ. હરે કૃષ્ણ પ્રભુજી, આવું કર્યું. માતાજી, વેરી નાઇસ ચિત્ર, કેટલું સરસ બનાવ્યું છે માતાજી. તુલસી પણ એકદમ ગ્રીન, પછી પેલા પેઇન્ટિંગ કલર સાથે બનાવ્યું છે, વેરી નાઇસ, સરસ. તમે બધા કે મને ચિત્ર નથી બનાવતા, આટલું સરસ તો બનાવ્યું છે. પેલી છોકરી કેટલી સરસ બનાવી છે નાનકડી. વેરી નાઇસ. બીજા કોઈ બનાવ્યું હોય તો દે કેન ઓલ્સો શેર, નો પ્રોબ્લેમ. વેરી નાઇસ. ઓકે, તો સેકન્ડ ગ્રુપ
હરે કૃષ્ણ રૂપાલી પ્રભુજી. યસ માતાજી. પ્રભુજી માતાજીનું નથી દેખાતું પેજ નોટનું. યસ દેખાય છે હવે. આ સાધના ભક્તિ, પેલા સાધના ભક્તિ છે એમાં આપણી ઇન્દ્રિયોને પોરવવાની હોય છે. તો એમાં છે આંખ, તો આંખ છે, આંખ દ્વારા આપણે કૃષ્ણને જોવું. પછી કાન છે, તો કે કાન દ્વારા આપણે ભગવદ્ ગીતા, ભાગવતમ વગેરે સાંભળવું. પછી હાથ છે, તો હાથ દ્વારા આપણે ભોગ બનાવવો. પગ છે તો એના દ્વારા તીર્થયાત્રા કરવી. પછી જીભ છે તો કે પ્રસાદ લેવો. હવે એ સાધના ભક્તિના 2 ડિવિઝન છે. પેલી છે વૈધિ ભક્તિ. વૈધિ ભક્તિમાં તો કે ગુરુ અને શાસ્ત્રના આદેશ અનુસાર કોઈ બી ડિવોટી બને છે. એ ડિવોટી જપ કરે છે. સવારમાં મંગળા આરતી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જપ કરવા, પછી મંગળા આરતી કરવી, પછી ભગવદ્ ગીતા, ભાગવતમ વગેરે ગુરુના આદેશ અનુસાર વાંચન કરવું, 4 નિયમોનું પાલન કરવું. સાડી ને એવું બધું, આપણે જે લેડીઝ હોય એ સાડી કે ગોપી ડ્રેસ પહેરે છે. પછી જેન્ટ્સ હોય છે તો એને ધોતી કે કુર્તો એવી રીતે પહેરવું. પછી તુલસી મહારાણીની આરતી કરવી, તુલસી મહારાણીને પાણી, જળ અર્પણ કરવું. એ બધા વૈધિ ભક્તિના નિયમો થયા. ગુરુ અને શાસ્ત્રના નિર્દેશ અનુસાર થાય છે. પછી રાગાનુગા ભક્તિ છે, તો એમાં શું થાય કે આ બધા નિયમોને ફોલો કરતા હોય છે, પરંતુ એનામાં ભાવ જાગે છે. એટલે અલ્ટરમાં રહીને જે બધા સેવા કરતા હોય છે, એટલે આ મંદિરની અંદર સેવા કરતા હોય છે, એ છે ભગવાનની સેવા કરતા હોય. અને એ પૂજારીને ભાવ નિત્ય જાગતો હોય છે કે આ શ્રૃંગાર કરું તો કેવા લાગશે કૃષ્ણ, આવી રીતે કરું તો કેમ લાગશે. એ અલ્ટરમાં રહીને આપણે ઘરે કરતા હોય, ઘરે જેને બી ભાવ જાગે, તો આપણે વાત્સલ્ય ભાવમાં વધારે થાય. વાત્સલ્ય ભાવ, પુષ્ટિ માર્ગમાં જે વાત્સલ્ય ભાવ હોય ને, એમાં એમ થાય કે સુવડાવો કાનાને, જમાડવું, સ્નાન કરાવવું. પછી એના હાથેથી આપણે માળા કે બનાવી, કે કેવી રીતે હું માળા બનાવું મારા ઠાકોરજી માટે. પછી એને ભોગમાં કોઈ બી વાર, ફેસ્ટિવલ હોય તો કે આજે મારા ઠાકોરજીને શું ભાવશે, હું શું વધારે બનાવું, આજે હજુ આ સામગ્રી વધારે સિદ્ધ કરું, એવું એમને અંદરથી ને પ્રેરણા જાગે. પછી એની માટે કીર્તન ગાવા, પલના ઝુલાવા, પછી હિંડોળા ઝુલાવા, એ બધી કરવું. હિંડોળા શણગારવા, એ કરવું. પછી એનો શ્રૃંગાર કરવો. શ્રૃંગારમાં એમ વિચાર આવે કે હું આજે આ વસ્ત્ર પહેરાવું, કે પછી એવી રીતે થાય કે આજે આ ગાદી માળા એને સિદ્ધ કરું, આ એવી રીતે બધા ભાવ જાગે. પછી પગથી છે તો કે પ્રચાર કરવો, કે હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર કેવી રીતે કરવો, એવી રીતે વૈધિ રાગાનુગા ભક્તિમાં આવશે. હરે કૃષ્ણ પ્રભુજી. વેરી નાઇસ માતાજી, તમે બધું જ કમ્પાઇલ કર્યું ચિત્રના ફોર્મમાં, અથવા તો એમ બધા મતલબ પોઈન્ટ્સ કવર કરી લીધા બંને આખા લેક્ચરના. વેરી નાઇસ, થેન્ક યુ સો મચ. હજી તમે આની અંદર હજી પ્રભુજી એક્ઝામ્પલ આપી શકાય કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, બધી ગોપીઓ છે, મંજરીઓ છે, એ બધા કમ્પ્લીટલી રાગાનુગામાં જ આવી શકે ને. હરે કૃષ્ણ. યસ માતાજી. હજી તમારે એના માટે વૈધિ માટે તમે જેવું કે આપણે હમણાં રથયાત્રા હતું, પછી જન્માષ્ટમી, મતલબ ફેસ્ટિવલ સેલિબ્રેશન, રથ પુલિંગ, હમણાં આપણે બ્રહ્મોત્સવમાં ગયેલા હતા, એ રીતે કરી શકાય. પછી બુક ડિસ્ટ્રીબ્યુશન આપણે કરતા હોઈએ છીએ, એ પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશન. સો આ બધી વસ્તુ બી આપણે એઝ અ સેવા તરીકે તમે બતાવી શકો એમ. તો ઓવરઓલ વેરી નાઇસ. થેન્ક યુ સો મચ ફોર એવરીવન્સ પાર્ટિસિપેશન. તો આપણે જોઈએ કે એકાદ સ્લાઇડ વાઇડ છે બાકી છે, અધરવાઇઝ તમને કોઈ પ્રશ્ન આ ટોપિક, એટલીસ્ટ સાધના ભક્તિ શુડ બી એની, આપણે બધા સાધના ભક્તિ કરતા જ હોઈએ છીએ. સો યસ રમેશ પ્રભુ, તમે કઈ એડ કરો, તમે વધારે ડેડિકેટેડલી તમે કઈક હજી વધારે કહી શકો. પછી આમાં ટૂંકમાં એક જ વસ્તુ છે, ટૂંકમાં 2 પોઈન્ટમાં કહી દઉં છું. જે સાધના ભક્તિ એટલે કે સંસારી ડિવોટીઝ જે હોય એ જે રીતે ભક્તિ કરે, એમાં કોઈ નીતિ નિયમ હોતા નથી. ટાઈમિંગ બદલાતા રહેતા હોય છે. કોઈ વખત કામ આવી પડે તો કે મારા પછી કરી લઈશું, ભોગ ધરો અડધો કલાક આગળ પાછળ ટાઈમિંગ ફિક્સ નથી હોતા. જયારે ટેમ્પલમાં નારદ પાંચરાત્ર પ્રમાણે કે આચાર્યોએ જે સીધેલું હોય
એ પ્રમાણે જે નીતિ નિયમોથી ટાઈમિંગ અનુસાર જે નિત્ય સેવાઓ થતી હોય એ બધી રાગાનુગામાં આવે. હરે કૃષ્ણ. પરફેક્ટ પ્રભુ, વેરી નાઇસ ફોર કરેક્ટિંગ. સરસ સરસ. અને હજી તમે જે રીતે પ્રભુ આપણે પરિક્રમામાં જતા હોય છે, ધામ યાત્રામાં જતા હોય, તે પણ આપણે સાધના ભક્તિમાં આપણે કરી શકીએ, બરાબર ને પ્રભુ? હા, એ ચાલે, સાધનામાં આવે. કારણ કે શું એમાં કોઈ ટાઈમ ના હોય, તો ટાઈમ મળ્યો હોય તો જવાય. જયારે પેલી ટેમ્પલની જે થાય બધું આચાર્યોના પગલે એ ફિક્સ હોય. ભલે એમાંથી 5 માણસ એ હોય અને 500 માણસ એ હોય, યસ એ યસ, રૂટીન પ્રમાણે થતી હોય યાત્રાઓ. બરાબર છે. તો સ્લાઇડ તો કમ્પ્લીટ થઈ ગઈ હશે, છતાં એકવાર જોઈ લઈએ. I think yes, complete group exercise was the last. પછી હવે લેસન 5 નું ઓબ્જેક્ટિવ છે. ઓકે ઓકે, આવતા લેસનમાં શું આવશે? ડિફાઇન્ડ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ સાધના ભક્તિ with reference to analogies and Bhakti Rasamrut Sindhu Sanskrit verses. Explain the distinction between Vaidhi and Sadhana Bhakti. Mood and mission. Discuss and qualification for practicing devotional service in relation to Prabhupada. Okay. ઠીક છે, તો આપણે આવતા પાંચમા લેસનમાં શું આવશે એનું ખાલી હાઇલાઇટ છે, તો વી આર નોટ ગોઈંગ. હરે કૃષ્ણ પ્રભુજી, અટેન્ડન્સ લિંક નથી મૂકવાની લાગતી. હા, આજે ઓલા માતાજી મુકાઈ ગઈ માતાજી હતી. ના મેં મૂકી છે, પાછી મૂકી દઉં. મૂકેલી છે, ભરાઈ ગઈ. 1 મિનિટ ફરી મૂકી દઉં. હા, મારું ધ્યાન નહોતું. હરે કૃષ્ણ માતાજી. વાંધો નહીં, કોઈને રહી ગયો હોય તો ભરી દેજો. હવે તમે ડ્રોઈંગ કરતા હતા ને એટલે માતાજી કદાચ રહી ગયો હશે. વાંધો નહીં. ચર્ચા ચાલતી હતી એ વખતે મુકાણી હતી, તમે ડ્રોઈંગ બનાવી રહ્યા હતા એટલે તો ખ્યાલ ના આવે ને. યસ, તો આપણે રેકોર્ડિંગ બંધ કરીએ અને બીજું કઈ આપણે કઈ પ્રશ્ન હોય તો આપણે વિલ ડિસ્કસ. ઓકે, આજનું સેશન તો આપણે પછી એટલે કન્ક્લુડ કરી દઈશું.